મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરા. તો હવે આગળ વધુ ના કહેતા પંકજભાઈને આપણે રિક્વેસ્ટ કરીએ કે એમનું આજનું વ્રજ ભાષાનું આપણને પરિચય આપે, જણાવે અને બહુ સુંદર ભાષા છે જે ગઈકાલે જ પ્રવચનમાં કીધું છે. આ તો ઠાકોરજીની ભાષા છે. ઠાકોરજી વ્રજની ભાષાથી જ વ્રજમાં બધા સાથે વાતો કરતા હતા. તો આપણે એ ભાષા શીખીને જેથી કરીને આપણે જ્યાં કીર્તન ને બધું લઈએ ત્યારે જાણી શકીએ કે એનો ભાવ જાણીને આપણને એટલો આનંદ આવે. તો અગેન પંકજભાઈ તમે શરૂ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. તો આજે પ્રભુ કૃપાથી આપણે બધા એકત્રિત થયા છીએ વ્રજ ભાષા. જે આપ બધા વૈષ્ણવો તો વ્રજ ભાષા કીર્તન માધ્યમથી, વાર્તા માધ્યમથી, બધા માધ્યમથી તમે વ્રજ ભાષા તો તમે લઈ જ રહ્યા છો, કરી જ રહ્યા છો. જે ખૂબ કૃપા કરી કે એ વ્રજભાષાનું આજે એક વિશ્વ સ્તરે વ્રજભાષાનું ઉત્થાન કઈ રીતે થાય એવું આપશ્રીનો જે મનોરથ અને જે સ્વરૂપ આજે આપણે બધા ભેગા થયા છીએ. હું વ્રજભાષા જાણું છું કે બીજા બી ઘણા બધા જાણે છે, પણ આ તો જે કૃપા કરીને અત્યારે નિમિત્ત બનાવ્યો છે પ્રભુ કૃપાથી યથામતી યથાચિત જે આવશે એ આપને જરૂરથી જણાવું. થોડું ઘણું વ્રજભાષા પ્રભુ કૃપાથી પ્રભુએ કૃપા કરીને એવા ફેમિલીમાં જન્મ આપ્યો છે જેનો રૂટ્સ મથુરા, આગ્રાથી બિલોંગ કરે છે. એના લીધે પ્રભુ કૃપા થઈ ત્યારે જ્યારે પ્રભુએ કીધું ત્યારે ખબર પડી કે આ તો ખરેખર કે જેની કૃપાથી વ્રજ ભાષા નું આજે અહીંયા કે કંઈક બોલી શકીએ. કારણ કે ઘણા અહીંયા તો વૈષ્ણવો બી છે જે વ્રજ ભાષાના નિપુણ છે, પણ પ્રભુ કૃપાથી આપણે પ્રયાસ કરીએ. તો આવો આપણે ચાલીએ વ્રજ ભાષા. એ સૌથી પહેલા જે મનની ઈચ્છા છે કે આજ વ્રજભાષાનું જે શ્રીએ સ્વયં કે કેટલું મોટું યોગદાન આપશ્રીએ કે આ જે ગુરુ હોય એ ગુરુ દૂરદર્શી ગુરુ એ મોટા છે. જે પુષ્ટિ માર્ગનું કઈ રીતે ઉત્થાન થશે, વૈષ્ણવો કઈ રીતે પુષ્ટિ માર્ગમાં હજી તરબોળ થઈ શકે, એના માટે આપશ્રી કૃપા કરીને આ જે વ્રજભાષા છે. તો પ્રભુ કી જેમ અમિતભાઈએ બી કીધું અને આપણે કીર્તન બી લીધા, ગોકુલ ગામ સુહાવનો. તો બહુ વ્રજ કોઈ તો એટલે વ્રજ ભાષા જાણીએ તો પ્રભુની ભાષા તમે જાણશો. અને એ પ્રભુ કૃપાથી એમાં જે ભાવ છે, વ્રજ ભાષાની અંતર્ગત જે ભાવો છે, જેનો ઉદ્દેશ્ય એ જ છે કે એ વૈષ્ણવો એ ભાવને જાણે. અને એ જે ચિત્રિત લીલા જે અષ્ટછાપ જે ચિત્રિત લીલા જોતા અને લખતા વ્રજ ભાષામાં એ આપશ્રીનો પ્રયાસ છે કે એ જ લીલા વૈષ્ણવો અનુભવ કરે. અને એ માટે વ્રજભાષા છે. તો સૌથી પ્રથમ તો જેને ખૂબ ખૂબ દંડવત પ્રણામ. અને પ્રભુ કૃપાથી સૌથી પહેલા ઈચ્છા છે કે આપશ્રીના વચનામૃત તો ખૂબ અગાધ છે. પ્રભુ કૃપાથી જે થોડું ઘણું આવ્યું છે એ વચનામૃતમાંથી એ થોડુંક પહેલા આપની સાથે શેર કરવાની ઈચ્છા છે. આપણે વ્રજભાષા ઉપર જવાના જ છીએ, પણ થોડું એ પહેલા વિસ્તાર જે પ્રસ્તાવના જે બાંધીએ પ્રભુ કૃપાથી, તો આપને એ જ વસ્તુ જેના વચનામૃતના અમુક જે મુદ્દા જે પ્રભુ કૃપાથી લખ્યા છે, તો એ પ્રભુ કૃપાથી ઈચ્છા છે આપના સમક્ષ મૂકવાની. જે શ્રીનું જે મુખ્ય ઉદ્દેશ્ય આપશ્રી જે કૃપા કરીને કે બીજી બધી જગ્યાએ તો ખબર નહીં, પણ આપશ્રી પ્રભુ જ મધ્યમાં છે. આપશ્રીના વચનામૃત કે જે શ્રીના કોઈ બી આપશ્રી આજ્ઞા કરી રહ્યા છે એમાં હંમેશા પ્રભુ મધ્યમાં હશે. કોઈ દિવસ વ્યક્તિ વિશેષ નથી. એ વ્યક્તિ વિશેષ નથી એના લીધે આપણે હું પણ નથી આવતું.
એ હું પણ નથી. તમે આજે જે પ્રભુના વચનામૃત છે કે સકટ કો ભાર જાણે શ્વાન તાણી, એ વચનામૃતને હજી અંદર ઉતરીને જે પ્રભુ સમજાવી રહ્યા છે કે એ પ્રભુ જ સર્વસ્વ કરનાર છે. અને પ્રભુ વચનામૃત દ્વારા આપણને એ જ અવારનવાર શીખવાડે છે કે પ્રભુની કૃપાનો અનુભવ કરો અને પ્રભુ જ કરનાર છે. તો એટલે સૌથી વધારે પ્રભુ કૃપાથી કે જે સાથે જો જોડાઈ રહીએ છીએ ને, તો આપણે હું પણ આવવાથી થોડા બચી જઈએ છીએ. સંપૂર્ણ તો નહીં, પણ આપણે પ્રયાસ કરીએ તો તો હંમેશા કહીએ ને, આપણે ક્યાં પૂર્ણ થઈ ગયા છે. હંમેશા પ્રયાસ કરતા રહીએ તો પ્રભુ મધ્ય મેં હે. એ સૌથી પહેલું આપશ્રીના જે વચનામૃતમાંથી કે જે સાથે તમે જોડાયા રહ્યો તો હંમેશા પ્રભુ મધ્યમાં છે, એ જ તમને અનુભવ થશે. બીજું આપશ્રીના એક વચનામૃતમાંથી જે આવે છે કે 24 કલાક પ્રભુએ આપ્યા છે આપણને. દરેક પાસે 24 કલાક છે. શું આપણે એ પ્રભુ માટે 5 મિનિટ ના આપી શકીએ? જે આપશ્રી આપશ્રીના આ વચનામૃતથી બસ એમ જ થાય કે પ્રભુ ખરેખર આપણે દિવસમાં કેટલી વાર થેન્ક યુ કહેતા હોઈએ છીએ. મેનેજરને કહેતા હોઈએ, બોસને કહેતા હોઈએ, એવી બધાને થેન્ક યુ કહેતા હોઈએ. પણ જે પ્રભુએ આપણને સર્વસ્વ જીવન આપ્યું છે, આપણે એ તો ભૂલી જઈએ છીએ. એટલે એ જે પ્રભુએ કૃપા કરીને કે પ્રભુ માટે ખાલી 5 મિનિટ તો તમે આપો. કે અને આપશ્રી તો શું કહે છે, કંઈ ના થાય તો દંડવત પ્રણામ કરો. દંડવત પ્રણામ તો થશે ને. અને દંડવત પ્રણામ એ નાની વાત નથી. આપશ્રી કહી રહ્યા છે કે તમે એવું માનો કે ભાઈ હું તો ખાલી દંડવત પ્રણામ, એ બી કેટલું મોટું આપશ્રી એનું મહાત્મ્ય બતાવ્યું છે. તો ત્યારે ખબર પડે કે પ્રભુ કે અમે તો પ્રભુને કઈ રીતે થેન્ક યુ કે એ રીતે જે છે, તો બસ આ માધ્યમથી પ્રભુ એટલી કૃપા કરીને કહે છે કે ભાવે કુભાવે અભાવે બી કરો. કોઈ જરૂરી નથી કે મને ભાવ છે તો જ કરીશ, એવું જરાય આપશ્રી જરાય નથી. કશો વાંધો નથી. પ્રભુ તો એ જ કહે છે કે વૃત્તિ કરો, કે તમે એકવાર પ્રેક્ટિસ કરશો ને તો એ ક્યારે તમારી પ્રવૃત્તિ બની જશે. પ્રવૃત્તિ એટલે તમારું મન હંમેશા એ કરતું જ રહેશે. તો એ પ્રભુ કૃપાથી પ્રભુના વચનામૃતમાંથી આવ્યું. વ્રજ ભાષા જે એટલે વ્રજ ભાષા ઉપર આપણે જઈ જ રહ્યા છીએ, પણ એ પહેલા જો પ્રભુના આ વચનામૃતને યાદ નથી કરતો તો કદાચ મારામાં હું પણ આવી જાય છે. અને એટલે પ્રભુ કૃપાથી હું બસ એ જ પ્રયાસ કરી રહ્યો છું કે અમુક જે મુદ્દા જે આપ તો બધા ખૂબ પ્રભુના જે શ્રીના વચનામૃત સાંભળી જ રહ્યા છો અને બધા મારા કરતા બી વધારે જાણે છે, પણ આ પ્રભુ કૃપાથી અમુક મુદ્દા જે મારા જીવનમાં સ્પર્શ કર્યા અને જેની ખૂબ કૃપા છે મારા જીવન ઉપર, અને આપશ્રી પલે પલે ખૂબ કૃપા કરી રહ્યા છે. બધા કાર્યો એવા બધા સરળ કરે છે. અને જે પ્રભુના વચનામૃત છે કે એક પગલું આગળ વધારીએ ને, એ લૌકિક હોય કે અલૌકિક હોય, એક પગલું આગળ વધારીએ છીએ ને તો 10 પગલા પ્રભુ આગળથી ભરે છે. જો એ એટલે પ્રભુ કૃપાથી તમે વૈષ્ણવો કે એક પગલું પ્રભુ કૃપાથી પ્રભુનું નામ લઈને આગળ વધો તો 10 પગલા જુઓ પ્રભુ સામેથી આવશે જ. એક બીજું આવ્યું છે વચનામૃતમાંથી કે મનનું સૌથી મોટું તપ એ છે પ્રસન્ન રહેવું. ત્યારે આપશ્રીના આ વચનામૃત સાંભળ્યા ને ત્યારે મને થાય કે મનનું તપ પ્રસન્ન રહેવું એ કઈ રીતે થઈ શકે. તો ત્યારે ખબર પડી કે મનનો સ્વભાવ છે દુઃખ પકડવાનો. મન છે ને આપણું એ હંમેશા દુઃખને જ ગોતે છે. તમે જોજો કોઈનું દુઃખ સાંભળવામાં આપણે છે ને કલાક ફોન ઉપર કે ક્યાંય બી આપણે બેસી જઈશું અને હા અને એટલે મનને પ્રસન્ન રાખવું એ જ મનનું તપ છે. અને પ્રસન્નતા ક્યાંથી આવશે? એ ફક્ત અને ફક્ત પ્રભુ પાસે જવાથી જ આવશે. એ ફક્ત 5 મિનિટ અને એ રીતે જે શ્રી ગુસાઈજી પરમ દયાલે જેના વચનામૃતમાંથી આવે છે કે આપ સેવા કરી શીખવે શ્રીહરિ. તો એ વચનામૃતને હજી આગળ જો થોડુંક સમજીએ તો એમાં પ્રભુ એ જ કહે છે કે 5 મિનિટ તમે પ્રભુને દંડવત કરવા જશો ને રોજ, તો સ્વયં પ્રભુ જ મનમાં એવી પ્રેરણા કરશે, એ પ્રભુ જ જતાવશે કે હજી બી 5 મિનિટ બીજી ના આપી શકે. અને એ કરતા કરતા આપ સેવા કરે શીખવે શ્રી હરિ. સ્વયં પ્રભુ જ તમને કરશે આગળ.
બીજું જેના વતનામૃતમાંથી આવ્યું કે ધનની 3 જ ગતિ છે. આ વતનામૃત પ્રભુ કૃપાથી આપશીના વતનામૃત તો ઘણી બધી જગ્યાએ કથાઓમાં હોય છે, પણ આ વતનામૃત કદાચ 2005માં સાંભળ્યા હતા આપશીની કથામાં. ત્યારે એ જોઈને એમ થયું કે ધનની 3 ગતિ છે, દાન, ભોગ અને વિનાશ. આ વચનામૃત કદાચ છે ને સાંભળી નથી શકતો, એટલે સમજી નતો શકતો. સાંભળ્યો તો ખરા, પણ એટલે એ પ્રભુ કૃપાથી, એટલે એ આપશીના વચનામૃત પ્રભુ કૃપાથી આયા. અને હવે આપણે થોડુંક આપશીએ જે કૃપા કરીને ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘની સ્થાપના કરી, અને એ વિશે થોડુંક પ્રભુ કૃપાથી લઈને આપણે જલ્દી જ વ્રજ ભાષા તરફ જઈ રહ્યા છીએ. જરૂરથી પ્રભુ મેરે ક્ષમા કરો. તો આપશ્રીએ કૃપા કરીને ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ જે સંસ્થા છે, અને આપશ્રીએ કૃપા કરીને જે યુટ્યુબ ચેનલ છે, તો આપી વતનામૃતનું ખાલી એનો એક પ્રભુ કૃપાથી ક્વિકલી આપશ્રીની જે ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ જે યુટ્યુબ ચેનલ છે, એનું એક ખાલી ક્વિકલી ગ્લિમ્સી આપને દેખાડી દઉં. એટલે જે બી આ આપશ્રીના વતનામૃત આ બધા સાંભળો છો પ્રભુ કૃપાથી, કે ક્વિકલી તો યુટ્યુબ જે એમાં ઘણા બધા આપશ્રીના વતનામૃત ત્યાં શિક્ષાપત્ર ઉપર, યમુનાજી 41 પદ, વલ્લભ આખ્યાન, મદ્રાષ્ટક ઉપર, તો આપ એ બધા જે વચનામૃત છે, તો અહીંયાથી આપશ્રીના જે બધા વચનામૃત આપશ્રીની વાણી એ તમે અહીંયાથી લઈ શકો છો. આજે 84 આજે વ્રજ ભાષાનું જે છે, તો જે લંડનમાં જે 84 કોષ વ્રજ યાત્રા મહોત્સવ થયો, એ ખરેખર વ્રજને જાણવા માટેનું ખૂબ ખૂબ સુંદર આપશ્રીના વચનામૃત છે. આપ અચૂક જરૂરથી લાભ લેજો એનો. આગળ વધતા હવે પ્રભુ કૃપાથી જે કૃપા કરીને રેડિયો ભક્તિ આપશ્રીએ જે એપ જે કરી છે, એ પ્રભુ કૃપાથી વૈષ્ણવ જે સેવામાં બી જો પ્રભુ કૃપાથી મને સ્વયં તો સેવામાં અને ખૂબ આનંદ આવે કે જે રેડિયો ભક્તિ જે એપ છે, એ આપ જોશો તો અહીંયા કેવું છે કે ઉત્સવના કીર્તન હંમેશા આપણે પુસ્તકમાં શોધવા પડે અને એ રીતે. તો અહીંયા તમે દર ઉત્સવના કીર્તન આવે, આપ જોઈ શકો છો કે તરત એ રાગ બી આપણને કદાચ ના હોય તો તરત આપને એ રાગ બી ખ્યાલ આવે, અને તમે જ્યારે એ રાગ સાથે તમે કીર્તન કરશો ને, તો સેવામાં ખરેખર ખૂબ ખૂબ આનંદ આવે છે. તો આપ આ બી જે રેડિયો ભક્તિ છે, એમાં જે જશો તમે, કીર્તન છે, ભજન, ગ્રંથ, વચનામૃત, એટલે ફક્ત ખાલી રેડિયો ભક્તિ એ કોઈ કીર્તનનું જ એ નથી. ઘણીવાર એવું થતું હોય છે કે આમાં જો અત્યારે કીર્તન તમે જુઓ તો કેટલા દરેક વલ્લભ આખ્યાન, હોલી કે પદ, દોલ કે શ્યામનાજી વલ્લભ સાખી, બધું જ આપશ્રીએ રેડિયો ભક્તિ એપની અંદર બધું જ અંદર અવેલેબલ છે. એટલે આપને કયા કીર્તન કયા રાગથી કરવા એ તરત આપને અહીંયાથી જાણ થઈ શકે છે. તમે આજે પ્રભુ કૃપાથી ભગવદ્ ગીતાજી અહીંયા 16 ગ્રંથ બી પાઠ કઈ રીતે, ભક્તિવર્ધિની ગ્રંથ કરવો છે તો એનો રાગ કઈ રીતે તમે કરો. અહીંયા ભગવદ્ ગીતાજી જે છે, આમાં સ્વયં જે શ્રીએ આનું અનુવાદ કર્યું છે, અને તમને એ સાંભળશો તો ખરેખર ખૂબ એટલે આનંદ આવશે. શ્રીમદ ભગવદ્ ગીતાના મૂળ શ્લોકો કૃષ્ણદાસના સ્વરમાં, અને જે શ્રીએ અનુવાદ કર્યું છે. અહીંયા ઘણીવાર જેના વચનામૃત સાંભળવા હોય, યુટ્યુબ ચાલુ હોય તો ગૂગલ મેપ બંધ થઈ જાય,
તો એ જે વસ્તુ છે, એટલે યુટ્યુબ વાળા એડ કરે કે યુટ્યુબ ઓડિયો ખરીદો, તો એના કરતા આપશ્રીએ કૃપા કરીને વચનામૃત ઓડિયો ફોર્મેટમાં રેડિયો ભક્તિમાં ઓલરેડી ડાઉનલોડેડ છે. 84 વૈષ્ણવ, એક વૈષ્ણવ મને કહેતા હતા કે હું તો દરરોજ રાત્રે એક વાર્તાનો પ્રસંગ સાંભળું અને સુઈ જાઉં. એટલે ઓલે કે ચલો વાંચવાની અનુકૂળતા નથી વૈષ્ણવોને, તો આપશ્રીએ કૃપા કરીને ઈ બુક સેક્શન રેડિયો ભક્તિનું ખરેખર એ એક એવું છે કે મને સ્વયં થયું હતું કે પાઠની પુસ્તક અંદર રહી ગઈ અને અડચણ આવી, પાઠની પુસ્તક કઈ રીતે લાવું. તો જ્યારે ખબર પડી અરે રેડિયો ભક્તિ એપમાં તો પાઠની પુસ્તકો બી છે. તો અને તમે કીર્તનના ચારો ખંડો, કીર્તન તમારે જ્યારે બી કીર્તનનું પુસ્તક રહી જાય કોઈ સત્સંગમાં ભેગા થયા, તો આપ જરૂરથી પ્રભુ કૃપાથી રેડિયો ભક્તિ એપ જે છે એ ડાઉનલોડ કરજો. અહીંયા ચેટમાં બી હું આ લિંક એમાં મૂકી દઉં છું. આપ જરૂરથી, એટલે આપશ્રીએ આટલો બધો જે પ્રયાસ કર્યો છે, ખાલી બસ એ જ ઈચ્છા થઈ કે જે કૃપા કરીને પુષ્ટિ માર્ગને આટલું બધું पुष्टि मार्ग को देन दी है, तो वैष्णव जरूर से उसका यूज करें. એ જરૂરથી, એટલે પ્રભુ કૃપાથી આપ સેવામાં વિનિયોગ કરો. તો બસ, તો પ્રભુ કૃપાથી હું આપને ખાલી એ લિંક બી ચેટ વિન્ડોમાં મૂકી દઉં છું. આપનો વધારે સમય નહીં લઉં. રેડિયો ભક્તિની એપ ચેટ વિન્ડોમાં અવેલેબલ છે, આપને જોઈએ ત્યારે. પ્રભુ કૃપાથી હવે આપશ્રીએ જે વૈષ્ણવ સંઘ, આપણે એટલે લગભગ આ વર્ષે જ્યારે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ થયો ત્યારે આપશ્રીએ કૃપા કરીને વૈષ્ણવ સંઘ યુએસએની સ્થાપના કરી. તો વૈષ્ણવ સંઘ યુએસએનું જે સ્થાપના થઈ એ દિવસને યાદ કરીએ, અને આ જ દિવસ સુધી લગભગ 4 મહિનાની ઉપર જેવા થઈ ગયા, અને કેટલા આપશ્રીએ સત્સંગ કર્યા. પ્રભુ કૃપાથી એક ક્વિકલી જસ્ટ આપને એ જે વૈષ્ણવ સંઘ યુએસએ કે જેની સ્થાપના થઈ, અને એ આપણે એકવાર ક્વિકલી યાદ કરી લઈએ. તો પ્રભુ કૃપાથી વૈષ્ણવ સંઘ ઓફ યુએસએની સ્થાપના આજ થવા જઈ રહી છે. એ દર મહિને ઇન્ટરનેટ દ્વારા તમને બધાને સમાચાર પહોંચશે, અને ચિરંજીવ દ્વારકેશજી દ્વારા એમના તત્વાવધાનમાં આ કાર્યક્રમ યોજાશે. તો અમારી પણ ખૂબ ખૂબ શુભકામના સર્વે વૈષ્ણવોને અમે પાઠવીએ છીએ. શુભમ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. સર્વ વૈષ્ણવોને મહાપ્રભુજીના ઉત્સવની વધાઈ આપું છું. અને આ શુભ દિવસે, મહાપ્રભુજીના પ્રાગટ્યના દિવસે, વૈષ્ણવ સંઘ ઓફ યુએસએના સ્થાપનાની અહીંયાથી હું જાહેરાત કરું છું. વર્ષોથી યુએસએની ભૂમિમાં આવવાનું થયું છે. મેરીલેન્ડ ખાતે હવેલીના પણ નિર્માણ કર્યા છે, અને અન્ય જગ્યા પણ. તો આપશ્રી આ રીતે કૃપા કરીને શ્રી મહાપ્રભુજીના ઉત્સવના દિવસે શ્રી વૈષ્ણવ સંઘ યુએસએની સ્થાપના કરી. અને હવે આપણે વ્રજ ભાષા તરફ આગળ વધીએ. એ પહેલા હા, પ્રભુ કૃપાથી સ્ક્રીન શેર કરી દઉં. તો વ્રજ ભાષા જે આજે આપણો જે ટોપિક છે, પ્રભુ કૃપાથી એકવાર ક્વિકલી કે આપશ્રીએ શરૂઆત પુષ્ટિ માર્ગ આજે સેશન હતું એનાથી કરી. ઇમ્પોર્ટન્સ ઓફ મંત્ર ઇન પુષ્ટિ માર્ગ એ સૌથી પહેલું સત્સંગ રહ્યો. એના પછી સેવા શૃંગાર, એના પછી કૃપા માર્ગ, કર્મ માર્ગનો વચનામૃત થયા, અને પુષ્ટિ પતાકા ન્યૂઝલેટર છે. જી, પુષ્ટિ પતાકા ન્યૂઝલેટર, સેવા શૃંગાર શિબિર. એના પછી આજે પુષ્ટિ પતાકા ન્યૂઝલેટર જે છે, આપશે પુષ્ટિ સંવાદ કર્યો, અને સેવા શૃંગાર શિબિર મયુરભાઈ દ્વારા ખૂબ સુંદર રીતે થઈ રહી છે. તો આ બાલપુષ્ટિ જે ખૂબ સુંદર રીતે બાલપુષ્ટિ પાર્ટ 2 ત્યારે થયો, ત્યારે કેટલા બાળકોએ અને ટીચરોએ ભેગા થઈને, પેરેન્ટ્સોએ ખૂબ સુંદર રીતે બાળકોએ બધા ભેગા થઈને કર્યું. અને પ્રભુ કૃપાથી આજે વ્રજભાષા શિબિર. તો આજ કે વ્રજભાષા को शुरू करें. तो व्रजभाषा महात्म्य, व्रजभाषा परिचय, व्रजभाषा उदाहरण और व्रजभाषा व्याकरण. આજે સમય આપણા પાસે, મેં ઓલરેડી આટલો સમય લઈ લીધો. હવે વ્રજભાષા મહાત્મ્યમાં કે સૌથી પહેલા મહાત્મ્ય જ્ઞાન થાય તો જ આપણને એ ભાષા પ્રત્યે એના પ્રત્યે આપણને લગાવ થાય. જે પ્રભુના વચનામૃતમાં આવે છે, મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢેશુ ભક્તિ.
તો મહાત્મ્ય જ્ઞાનથી જ આપણને થાય છે. તો વ્રજ ભાષા મહાત્મ્યની ઉપર ચર્ચા કરીએ તો સૌથી પહેલા तो व्रज भाषा महात्म्य ये प्रभु की भाषा है. यहाँ पे जेजेना वचनार्थ में आवे कि जिस भाषा में प्रभु ने खाई मांग मांग रोटी. तो व्रज भाषा प्रभु ने खूब प्रिय અને પ્રભુ બધા જ વ્રજ ભક્તો સાથે વ્રજ ભાષામાં જ વાત કરે છે. અને આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ એ વ્રજ ભાષાને જાણીને પ્રભુના હજી નિકટ જઈએ. અને એ માટે આપણે વ્રજ ભાષા અહીંયા જાણવા માટે છે. એ વ્રજ ભાષા મહાત્મ્ય માટે પહેલા જેજેશ્રીએ જે 84 કોષ વ્રજ પરિક્રમા મહોત્સવ જે લંડનમાં થયું એના ઉપર આપશ્રીએ વ્રજ શું છે કે વ્રજ શબ્દ છે એ કઈ રીતે આવ્યો અને પછી એ જે એમાં જે વ્રજની અંદર 10 તત્વોની જેજેશ્રીએ ચર્ચા કરી છે. તો એમાં વ્રજેશ એ સૌથી પ્રથમ તત્વ, વ્રજનું જે વ્રજાધીશ, અને એના પછી જે છે એ વ્રજભૂમિ અને પછી વ્રજ ભાષા. તો એ થોડુંક લઈને પછી આપણે આગળ આપણે જઈશું કે વ્રજ ભાષાનો પરિચય, એના ઉદાહરણ અને વ્યાકરણ. આપ વૈષ્ણવને ખાલી જે જેજેના વતનામાંથી આવે કે જ્ઞાન કેટલું જરૂરી છે ભક્તિ માર્ગમાં, તો એ ફક્ત જેમ દાળમાં મીઠું હોય એટલું જ જ્ઞાન જરૂરી છે. વ્રજ ભાષા એ લિટરેચર વાઇઝ ખૂબ ગહન સબ્જેક્ટ છે, ખૂબ મોટું એની અંદર એ છે. તો વ્રજ ભાષા જે છે એ આપણે તો એટલી જ જાણીશું કે જેમાંથી આપણે વાર્તા સમજી શકીએ, એમના ભાવ સમજી શકીએ, કીર્તનના ભાવ સમજી શકીએ પ્રભુ કૃપાથી. તો આપણે એટલો વ્રજ ભાષાનો પ્રયાસ કરીશું સમજવાનો. તો પ્રભુ કૃપાથી લંડનનું જેના વચનામૃત છે જે વ્રજ ભાષા ઉપર, તો એ પ્રભુ કૃપાથી થોડાક લઈ લઈએ અને જેનાથી આપણે વ્રજ ભાષાનું મહાત્મ્ય જાણી શકીએ. તો પ્રભુ કૃપાથી હું અહીંયા શેર કરું. ચાલો તો થઈ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. અનેક અનેક પુરાણોમાં વ્રજનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્કૃતમાં વ્રજ શબ્દનો અર્થ જ થાય વ્રજ ગતૌ ધાતૌ. વ્રજ શબ્દનો અર્થ થાય ગતિ, જવું, એને કહેવાય વ્રજ. એમાં પણ અનેક ઉપસર્ગો, પ્રવ્રજ, ઉપવ્રજ, નિવ્રજ, અનેક પ્રકારના સંસ્કૃતમાં અનેક, હમણાં એનો વિસ્તારથી ચર્ચા નથી કરતો, પણ વ્રજ શબ્દનો અર્થ થાય જવું. બીજો એક સંસ્કૃતમાં અર્થ કર્યો વ્રજંતી ગાવો યસ્મન્નિતિ વ્રજ, કે જ્યાં ગાયો જતી હોય એને વ્રજ કહેવાય. વ્રજ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, અનેક અર્થો પુરાણોમાં, શાસ્ત્રોમાં કરવામાં આવ્યા. જ્યાં અનેક ગાયો જતી હોય એને વ્રજ કહેવાય. ત્રીજો એક અર્થ એમ કર્યો વ્યાપ્તમ વ્રજ. સ્કંદ પુરાણમાં કહ્યું કે ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે. જે ગુણાતીત બ્રહ્મ જે સર્વત્ર વ્યાપેલો છે એને કહેવાય વ્રજ. વ્રજ એટલે વ્યાપકતા, જે સર્વત્ર ફેલાયેલું હોય. વ્રજના મહાત્માને અનેક રૂપે આપણે ત્યાં ગાવામાં આવ્યું છે. અનેક પુરાણોમાં એની ચર્ચા કરવામાં આવી છે કે આ વ્રજ મંડળ છે શું, કેમ એની મહત્તા. સૌથી પહેલી વાત તો એ કહેવામાં આવી કે વ્રજભૂમિ જે છે એ આ પૃથ્વીનો ટુકડો નથી, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો. આધિદૈવિક વ્રજયાત્રા જેને કહીએ છીએ. વ્રજ શબ્દ આવ્યો ક્યાંથી, કેમ આ પ્રદેશને વ્રજ પ્રદેશ કહેવામાં આવે છે, અનેક અનેક પુરાણોમાં એની ચર્ચા કરવામાં આવી. સ્કંદ પુરાણમાં ચર્ચા કરવામાં આવી કે પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા, યાદવા સ્થળી થઈ, પ્રભુ સ્વધામ પધારી ગયા, યાદવ કુળનો સંહાર થઈ ગયો. અહીંયા પાંડવો હિમાલય તરફ પ્રયાણ કર્યું, દ્વારિકા ડૂબી ગઈ. સ્કંદ પુરાણમાં આવી કથા આવે છે વ્રજ માટે કે દ્વારિકા ડૂબી ગઈ. ત્યારે ભગવાનના પ્રપૌત્ર, જો શ્રી કૃષ્ણના પુત્ર થયા પ્રદ્યુમ્નજી,
પ્રદ્યુમ્નજીના પુત્ર થયા અનિરુદ્ધ, અને અનિરુદ્ધના પુત્ર થયા વજ્રનાભ. એનું નામ હતું વજ્રનાભ. મથુરાના રાજા બન્યા, રાજ તિલક કર્યું એમને. રાજા તો બન્યા, પણ આખું મથુરા મંડળ આ 84 કોષનું સાવ નિર્જન હતું. કારણ કે પ્રભુ જ્યારે પધારી ગયા, વ્રજભક્તો પણ પધારી ગયા, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, આખું વ્રજમંડળ ઉજ્જડ બનેલું છે. હવે રાજતિલક તો થયું, મથુરાના રાજા તો બન્યા, પણ કોઈ પ્રજા જ નથી એમના પ્રદેશમાં. એકવાર પરીક્ષિત મહારાજ, એમના ભાઈ થાય અને દૂરના જ્યારે સગા થાય, અર્જુનના પુત્ર, અને આવ્યા વ્રજમંડળમાં અને વાત કરી વજ્રનાભજીએ પરીક્ષિત મહારાજને કે મારું તો આખું પ્રદેશ નિર્જન છે, કઈ છે જ નહીં, ઉજ્જડ છે, હું આમાં રાજ કઈ રીતે કરું? અને ત્યારે પરીક્ષિત મહારાજે એમના જે પુરોહિત છે પરમાત્માના, સાંડિલ્ય મુનિ, એમને આમંત્રિત કર્યા. અને સાંડિલ્ય મુનિને વાત કરી વજ્રનાભજીએ કે મારો આખો પ્રદેશ નિર્જન છે, ઉજ્જડ છે, પછી હું આમાં રાજ કઈ રીતે કરું? ત્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું કે આ તમે જે પ્રદેશના રાજા બન્યા છો એ પ્રદેશ કોઈ સાધારણ પ્રદેશ નથી. ભૌતિક રૂપે તમને નિર્જન દેખાય છે, પણ આનું આધિદૈવિક સ્વરૂપ તો બહુ સમૃદ્ધ છે. આ પ્રદેશ કોઈ સાધારણ પ્રદેશ નથી, સાક્ષાત પરમાત્મા આમાં નિવાસ કરે છે. આ પ્રભુની લીલા ભૂમિ છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ આ પ્રદેશમાં અનેક પ્રકારની લીલાઓ કરેલી છે. કેટલા કુંડો, કેટલા વન, કેટલા ઉપવન આ પ્રદેશમાં બિરાજમાન છે. આવ મારી સાથે. અને સાંડિલ્ય મુનિ લઈ ગયા સાથે વજ્રનાભજી, અને સૌથી પહેલી વ્રજ પરિક્રમા વજ્રનાભજીએ કરી. એક એક સ્થાન ઉપર સાંડિલ્ય મુનિ એમને લઈ ગયા. જો આ કુંડ છે, આ કુંડમાં પ્રભુએ આવી ગોપીજનો સાથે લીલા કરી, આ આવું વન છે, આ વનમાં ઠાકોરજી આ લીલા કરી. એમ એક એક વન, ઉપવન, કુંડ, નિકુંજો માં લેતા, સાથે જતા જતા એમને આધિદૈવિક વ્રજના દર્શન વજ્રનાભજીને કરાવ્યા. અને ત્યારે વજ્રનાભજીને ખબર પડી, અરે હું તો ભૌતિક સ્વરૂપને જોતો હતો, પણ વ્રજ કેવલ ભૌતિક નથી, એનું આધિદૈવિક સ્વરૂપ તો પરમ અલૌકિક છે. અને એટલા માટે જ વ્રજયાત્રાની આગળ આજે પણ લખાય છે આધિદૈવિક વ્રજયાત્રા. આધિદૈવિક યાત્રા એટલે આંખથી દેખાય એ ભૌતિક, બુદ્ધિથી જેનું મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક, અને હૃદયથી રસ રૂપે જે અનુભવાય એને કહેવાય આધિદૈવિક. આ ત્રણ ભેદ છે. આપણી સેવામાં, આપણા કથામાં, આપણી પરિક્રમામાં મહાપ્રભુજી દરેક વસ્તુને ત્રણ સ્વરૂપે બતાવે છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એમ તમે યાત્રા કરવા જાઓ ને જે દેખાયું એ જોઈને આવી ગયા તો તમે ભૌતિક પરિક્રમા કરી કહેવાય. પણ તમે ગયા અને ત્યાં પ્રભુએ જે જે લીલા કરી હતી એ લીલાનો અનુભવ કરીને આવ્યા, ભાવના કરીને આવ્યા, તો તમે આધિદૈવિક પરિક્રમા કરી કહેવાય. અને એટલા માટે આપણે ત્યાં લીલી પરિક્રમાની આગળ લખીએ છીએ આધિદૈવિક વ્રજયાત્રા. આ કોઈ પ્રવાસ નથી કે ફરવા નીકળ્યા હોઈએ, આ આધિદૈવિક યાત્રા છે. અને આધિદૈવિકતા એટલે જે દેખાય છે એ જોઈને નથી આવ્યા, જે જોવા ગયા હતા એ જોઈને પાછા ફર્યા છે. અમે કેવલ નદી રૂપે યમુનાજીને જોવા નતા ગયા, અમે તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને, અમે ચતુર્થ પ્રિયા સ્વરૂપે યમુનાજીને જોઈને આવ્યા. તે આધિદૈવિક દર્શન કહેવાય. કેવલ પર્વત રૂપે ગિરિરાજજીને જોઈને આયા તે આધિ ભૌતિક દર્શન, પણ એ તો સાક્ષાત હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો, એ હરિદાસ રૂપે એમના દર્શન કરો તો એ આધિદૈવિક યાત્રા કહેવાય. જેના ડાળ ડાળ અને પાત પાત એવા વૃંદાવન, કે જેના ડાળ ડાળ અને પાત પાત પર કૃષ્ણ છે, આવી રીતે વૃંદાવનને જોઈને આવ્યા તે આધિદૈવિક યાત્રા કહેવાય. અને આ જ ભક્તિનો વિકાસ છે. ભક્ત જ્યારે શરૂઆત કરે ભક્તિની ત્યારે એની અંદર ભૌતિકતા હોય, જે દેખાય જુએ. પછી સત્સંગ થાય,
જ્ઞાન આવે તો આધ્યાત્મિકતા આવે, એનું મહાત્મ્ય સમજાય. અને જ્યારે ગુરુ કૃપા થાય ત્યારે ચિત્તમાં આધિ દૈવિકતા પ્રગટ થઈ જાય, રસાત્મકતા પ્રગટ થઈ જાય અને પ્રભુની સગળી લીલાઓ નૈનન પ્રગટ લીલા દિખાવે, જે યમુનાજી માટે કહીએ છે. આજ નેત્રોથી ઠાકોરજીની પ્રગટ લીલાના દર્શન થવા લાગે. તો આવી કૃપા સાંડિલ્ય મુનિએ વજ્રનાભજી પર કર્યું અને ત્યારે એમને આધિ દૈવિક વ્રજ દેખાયું અને ત્યારે એમને સમજાયું કે આ વ્રજ કોઈ સાધારણ નથી, એમાં તો આજે પણ પ્રગટ લીલાઓ થઈ રહી છે. અને એ સમયે આ વજ્રનાભજીએ આખા વ્રજ મંડળનું ઉત્થાન કર્યું. એટલે કે જ્યાં જ્યાં જે કુંડો હતા એ કુંડો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, વનો અને ઉપવનો ત્યાં સિદ્ધ કર્યા અને આખું વ્રજને પુનર્જીવિત એમણે કર્યું. અને કહેવાય છે કે આ વજ્રનાભજીના નામ પરથી એ સ્થાનને વ્રજમંડલ કહેવામાં આવે છે. એનું વજ્રનું અપભ્રંશ કરી વ્રજ કહેવાય. એવી પણ એક માન્યતા આપણે ત્યાં છે. અનેક પ્રકારની માન્યતાઓ, ભાવનાઓ, પરંપરાઓ, સિદ્ધાંતો, આ બધું જ કામ કરતું હોય છે. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે આવો ત્યારે ઘણી પરંપરાઓથી ઘણી વસ્તુ પડાતી હોય છે, ઘણી સૈદ્ધાંતિક રૂપે પડાતી હોય છે, ઘણી ભાવનાત્મક રૂપે પડાતી હોય છે. જ્યારે અમુક નિયમો બનતા હોય, અમુક વસ્તુઓ, સિદ્ધાંતો આપણે પાળતા હોઈએ તો અનેક અંગો એમાં કામ કરતા હોય. તો એવું પણ એક મહાત્મ્ય, વ્રજની મહત્તા સ્વીકારવામાં આવી. કહેવાય છે કે પહેલી આ વ્રજ પરિક્રમા, અને એ સમયે ગુલ્મ લતા ઔષધિ રૂપે સ્વયં ઉદ્ધવજી વ્રજમાં નિવાસ કરતા હતા અને ઉદ્ધવજીએ ત્યાં પ્રગટ થયા અને સાથે પરિક્રમા કરી છે. એવો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવે છે. કારણ કે વ્રજની મહત્તા આ 10 તત્વોથી છે. આ 10 તત્વોનો અનુભવ યા આ વ્રજ 10 તત્વોનો સ્વીકાર આપણને વ્રજવાસી બનાવશે. ત્યારે વ્રજયાત્રા યા વ્રજની ભૂમિ જોડે આપણે આત્મસાત કરીશું. એટલે મારે આ 7 દિવસમાં 10 તત્વોની ચર્ચા કરવી છે. પહેલું તત્વ વ્રજભૂમિનો વ્રજેશ. મારે તમને બ્રહ્મનો અનુભવ નથી કરાવવો, મારે તમને આ વ્રજેશનો અનુભવ કરાવવો છે. તમે પ્રશ્ન કરશો કે બ્રહ્મ અને આ વ્રજેશ, આ કૃષ્ણમાં ફરક શું? તો કે બહુ મોટો ફરક છે. શેનો ફરક? બંને એક તો છે, હા, કદાચ તત્વતઃ એક હશે, પણ બંનેના સ્વભાવમાં બહુ મોટો ફરક છે. અચ્છા, સ્વભાવમાં શું ફરક છે? કે પેલો બ્રહ્મ છે ને, એના શરણે જઈએ ને તો હિસાબના ચોપડાઓ ખોલીને બેઠો હોય. તે કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્યો કર્યા ને તે કેટલું તપ કર્યું ને કેટલા દાન કર્યા, પણ જ્યારે આ વ્રજેશના શરણે આવીએ, આ વ્રજના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણના શરણે આવીએ, ત્યારે એ બધા ચોપડા બંધ કરી અને દોડતો આવીને આપણને બાથ ભેળી લે છે. બસ આ ફરક છે બ્રહ્મ અને વ્રજેશમાં. આ ફરક છે વૈકુંઠવાસી અને વ્રજવાસી એવા કૃષ્ણમાં. બીજું તત્વ એ વ્રજભૂમિ છે. ભૂમિ માં છે, પણ વ્રજની ભૂમિ તો કોઈ વિશેષ મહત્તા લઈને રહે છે. વ્રજભૂમિની મહત્તા, વ્રજની મહત્તા, વ્રજભૂમિની મહત્તા. એટલે તો આપણે ત્યાં એ વ્રજભૂમિમાં વાસ કરવા માટે, એટલે કે વ્રજભૂમિ એવી છે કે જેમાં પુષ્ટિ માર્ગના 5 તત્વો બિરાજમાન છે. આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વો દોડ ગાઈએ છીએ. આ 5 તત્વો વ્રજભૂમિમાં છે. સકલ તીર્થો વ્રજભૂમિમાં છે. સકલ દેવતાઓ વ્રજભૂમિમાં છે. વ્રજભૂમિમાં આ સમસ્ત આરાધ્યો બિરાજમાન છે. ત્રીજું તત્વ એ વ્રજ ભાષા છે. કારણ કે વ્રજ યાત્રા કરતા કરતા 40 દિવસમાં ઘણા વૈષ્ણવોને જો વ્રજ ભાષા બોલતા બોલતા આવે, ઘણા શબ્દો શીખી જાય. અને વ્રજમાં જાઓ અને વ્રજ ભાષાથી દૂર રહો તો તમે ક્યાં વ્રજનો આનંદ લીધો? એટલે અમારા ઠાકોરજી તો એમ કહે છે કે એક વ્રજવાસી કી ગાલી પર 100 આદર બલિહારી. વ્રજ ભાષા માટે પ્રભુને એટલો લગાવ છે કે એમ વ્રજવાસીઓ માટે ઠાકોરજી પોતે કહે વ્રજવાસીઓ ગાળી બહુ દે. જેમ સુરતના લોકો માટે કહેવાય એમ વ્રજમાં પણ એવું કહેવાય કે વ્રજભાષામાં ગાળો બહુ આવે. સહજ એક ત્યાંની પરંપરા છે વ્રજની બોલીની, ત્યાંની પ્રદેશની. કેટલા નિખાલસ અને આત્મીય હોય, અને એટલે વ્રજ ભાષાની મહત્તા આપણે ત્યાં ગઈ છે. જે ભાષામાં ઠાકોરજી બોલ્યા છે
અને એટલા માટે આપણે તો વ્રજભાષા કે આગે સભી ભાષા છોટી, ક્યોંકि જા ભાષા મેં પ્રભુને માંગ માંગ ખાઈ રોટી. એટલે કહ્યું કે સબ વ્રજભાષા કે આગે સભી ભાષા છોટી, કે જા ભાષા મેં પ્રભુને માંગ માંગ ખાઈ રોટી. જે ભાષા ઠાકોરજી બોલ્યા, એટલે વ્રજભાષા એ પ્રભુની ભાષા છે. આજે પણ આપણું સમગ્ર કીર્તન સાહિત્ય, અષ્ટસખાની વાણી તમે જુઓ તો બધી વ્રજભાષામાં છે. અને વ્રજભાષામાં કેવલ અષ્ટસખાઓએ ગાયું એમ જ નથી. તમે મહાપ્રભુજીના જ્યારે હસ્તાક્ષર આદિ જુઓ છો તો કાં તેલુગુ ભાષામાં હોય, કાં સંસ્કૃત ભાષામાં હોય, કારણ કે મૂળ આપણે આચાર્ય પરંપરા દક્ષિણની, કાંકરવાડ ને આંધ્ર અને ત્યાંથી તૈલંગ કુળથી પધારેલા. પણ મહાપ્રભુજીએ વ્રજમાં એટલે સર્વોત્તમ સ્તોત્રમાં બે નામ ગુસાઈજી મહાપ્રભુજીને આપ્યા. એક પ્રિય વ્રજ સ્થિતિ અને બીજું ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. આ બે નામ મહાપ્રભુજીના સર્વોત્તમમાં વ્રજ માટેના છે. મહાપ્રભુજીને વ્રજમાં વાસ ખૂબ ગમે છે. પ્રિય વ્રજ સ્થિતિ, વ્રજમાં સ્થિતિ કરવી મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. અને એટલા માટે 84 બેઠકમાંની 22 બેઠકો લગભગ મહાપ્રભુજીની છે. એમ તો વ્રજમાં કુલ 60 બેઠકજીઓ છે. જ્યારે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, છેક શ્રીનાથજી સુધીની તમે ગણો તો કુલ 60 બેઠકજીઓ વ્રજમાં છે. પણ મહાપ્રભુજીની 22 બેઠકજી વ્રજમાં બિરાજમાન છે, કારણ કે મહાપ્રભુજીને વ્રજ અતિશય પ્રિય છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ગિરિરાજજીની તરેટીમાં રહેવું મહાપ્રભુજીને ખૂબ પ્રિય છે. અને એટલા માટે મુખારવિંદની સામે જ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. સુંદર શિલાના બેઠકજી કહીએ છીએ. તો આમ ત્રીજી વાત વ્રજભાષા. અને એટલા માટે ક્યાંક વ્રજની ચર્ચા નીકળશે તો વ્રજભાષા પણ આવશે. આજે પણ અમારા વલ્લભકુલમાં, અમારા ઘરે તો અમે વ્રજભાષામાં જ વાતો કરી. આજે વલ્લભકુલની અમારી પરંપરા એવી છે કે આજે અમારે ઘરની અમારી બોલી વ્રજ, ભલે ગુજરાતમાં જ રહે આટલા વર્ષોથી, પણ અમારા ઘરમાંથી વ્રજ બહાર ગયું નથી. આજે પણ અમારે ઘરમાં બોલવાની બધી જ ભાષા વ્રજભાષા. તું આ રહ્યો હોય, જા રહ્યો હોય, ખા રહ્યો હોય. અને વ્રજભાષા કેવી મીઠી લાગે. સબ ભાષા બલિહારી, એવું છે કે ઠાકોરજીને વ્રજભાષા એટલી પ્રિય છે કે સંસ્કૃતમાં 100 પ્રકારની સ્તુતિઓ બનાવીને કહો, પણ વ્રજભાષી વ્રજભાષામાં ગાળ આપે ને તો ઠાકોરજીને એ વધારે મીઠી લાગે. કે એક ભાષા ગાલી પે 100 આદર બલિહારી, એમ ઠાકોરજી કહે. તો ત્રીજું તત્વ અહીંયા તમને મળશે વ્રજભાષા. વ્રજમાં જાઓ અને પ્રભુની ભાષામાં વાત ન, એટલે જ અષ્ટસખાની બધી. તો હું જે વાત કરતો તો મહાપ્રભુજીએ પણ વ્રજ ભાષામાં પદ રચ્યું છે. સુરદાસજી જ્યારે પહેલું પદ ગાયું, બ્રજ ભયો બહેરે કે પૂત જબ યે બાત સુની, ત્યારે ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગ્યા ત્યારે મહાપ્રભુજીએ વ્રજ ભાષામાં કીર્તન પૂરું કર્યું. સુન સુર સબન કી યહ ગતિ જિન હરિચરણ ભજે. એટલે એ રચના પહેલી સુરદાસજીની સાથે મહાપ્રભુજીએ પણ વ્રજ ભાષામાં કરી છે. સ્વયં ગુસાઈજીએ તો અનેક પદોની દેન કરી જ છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી દ્વારકેશલાલ પ્યારી કી જય. તો પ્રભુ કૃપાથી વ્રજ મહાત્મ્ય જે શ્રીએ સમજાવ્યું, કે જે આપે બધાએ સાંભળ્યું કે પ્રભુને માંગ માંગ ખાઈ રોટી. તો જો વ્રજ ભાષા કે અંદર, અને પ્રભુ જે શ્રીએ જે વતનામૃત કર્યા કે આ રહ્યો હોય, જા રહ્યો હોય, ખા રહ્યો હોય, તો વ્રજ ભાષામાં ઓકારાંત વધારે આવે છે. હિન્દી ભાષાનું જ એક અંગ છે વ્રજ ભાષા. હિન્દીથી ભિન્ન નથી, પણ વ્રજ ભાષામાં જે ભાવો છે, વ્રજ ભાષામાં જે મીઠાશ છે, એ હિન્દીમાં નથી આવતી. એટલા માટે પ્રાચીન જ્યારે વ્રજ ભાષાનું જે બધી જગ્યાએ લિટરેચરમાં જે જોઈએ, અને જે પ્રભુ કૃપાથી જે થોડું ઘણું દર્શન કર્યું, તો જે પ્રાચીન સમયમાં વ્રજ ભાષાનો સમયકાળ, તો સુરદાસજી એ સૌથી વધારે જેમનું યોગદાન વ્રજભાષા પ્રત્યે છે. આજે કોઈને બી વ્રજભાષા ઉપર એનાલિસિસ કરવું હોય તો સુરદાસજીના ભક્ત કવિ સુરદાસ એવી રીતે બાકી બધી જગ્યાએ કહેવામાં આવે. પુષ્ટિ માર્ગમાં આપણે તો सूरदासजी अष्टछाप में हैं, पर लोग सूरदास जी की रचनाओं को लेके अध्ययन करे, उसके ऊपर एनालिसिस करे जाए,
तो ब्रजभाषा जो है उसको जो काल है, तो ऐसे भी किया जाए कि सूर पूर्व ब्रजभाषा, कि जब सूरदास जी से उनके पहले ब्रजभाषा कैसी थी, सूरदास जी थे तब ब्रजभाषा कैसी थी, उसके बाद फिर रीति काल और रीति पूर्व काल और रीति पूर्व, तो उसके बाद धीरे धीरे ब्रजभाषा खड़ी बोली ने प्राधान्यता ली, और ब्रजभाषा पर पुष्टि मार्ग में ब्रजभाषा वैसी ही रही। और ब्रजभाषा में आप कहीं भी आप देखोगे तो ब्रजभाषा का अगर नाम आता है तो पुष्टि मार्ग का साथ में जरूर आता है, क्योंकि ये भाषा कृष्ण भगवान को सबसे ज्यादा प्रिय है, ये बोली कृष्ण भगवान की है। અને वही जय जय श्री ने भी वचनामृत किए कि व्रज यानी गायों ने जे चारी, तो आप श्री जी वचनामृत करे तो ये हुई व्रज भाषा उस तरह से है। तो व्रज भाषा का परिचय थोड़ा सा जो प्रभु कृपा से लें कि इसलिए सूरदास जी को तो याद करना बहुत यानी अनिवार्य है। व्रज भाषा का अगर चर्चा करें तो अपने व्रज भाषा महात्म्य देखा, उसके बाद व्रज भाषा परिचय। अभी तो व्रज भाषा परिचय में अपने एक मिनट, हाँ, तो व्रज भाषा हिंदी में एक प्रधान बोली है जिसे सबसे पहले साहित्यिक रूप मिला। तो हिंदी की एक प्रधान बोली है, अवधि आदि उसकी अन्य बहनों के बाद में यह सौभाग्य प्राप्त हुआ। यहाँ तक कि हिंदी की जिस बोली को आज राष्ट्र भाषा का शीर्ष पद मिला है वह मेरठी बोली ही व्रज भाषा के बाद ही साहित्य मंदिर में आई। तो આજે જે હિન્દીની આજે હિન્દી નેશનલ લેંગ્વેજ છે ઇન્ડિયાની, તો એ જે હિન્દી ભાષા છે એ જે ભાષા છે એ મેરઠી જેવી ભાષા છે, એ જે બધી જગ્યાએ વપરાઈ રહી છે રાષ્ટ્રભાષા તરીકે। તો જ્યારે हिंदीમાં प्रधान बोली જે છે तो हिंदी एक व्यापक भाषा है जिसकी बोलियां 20 हैं। मेरठी, कनौजी, अवैधी, बुंदेलखंडी, ये सब हिंदी की भाषा के अलग अलग बोलियां हैं। तो भाषा की अनेक बोलियों में से एक को लेकर लोग उसे साहित्यिक भाषा बना लेते हैं। तो साहित्यिक भाषा એટલે શું કે જેમાં लिटरेचर कि जिसमें सब पुस्तकें अवेलेबल हो। तो अब अलग अलग बोले, जैसे अपने काठियावाड़ी बोलिए, पछी तमरे सौराष्ट्र आ बाजू नॉर्थ गुजरात बाजू के कच्छी गुजराती होय ए थोड़ी जुदी होय। तो હવે જ્યારે સાહિત્યની રચના થાય તો એ કઈ ભાષાથી રચના થઈ શકે। तो ये माटे कहे छे कि भाषा की अनेक बोलियों में से एक को लेकर लोग उसे साहित्यिक भाषा बना लेते हैं और सब उसी में लिखते पढ़ते हैं, जिससे विचार प्रसार में सहूलियत हो। जिस बोली को कोई धार्मिक या राजनैतिक महत्व प्राप्त हो जाता है, એટલે એના પછી धार्मिक और राजनैतिक, तो धर्म गुरु सब आचार्य सब उसी में ही साहित्य लिखे, और राज जब બધું गवर्नमेंट ना जे काम थता हो तो राजनैतिक महत्व भी प्राप्त हो जाए, तो वही प्राय साहित्यिक भाषा बन जाती है। कभी कभी किसी बोली की मधुरता आदि भी उसे साहित्य की भाषा बना देती है। अब देखिए व्रज भाषा जो है ना, ये वाक्य कवि ने लिखा है व्रज भाषा के ऊपर, क्योंकि व्रज भाषा की बोली की मधुरता इतनी है कि उससे वो साहित्य भाषा बन गई। एक जगह देखे हो कि कवियों ने जब व्रज भाषा में जो कविता लिखते, उन्होंने बहुत प्रयास किया कि व्रज भाषा में नहीं लिख के और कोई भाषा में कविता लिखे, पर उनको वो जो शब्दों लयबद्धता वो सब नहीं मिलती थी, और वो उनको तुरंत व्रज भाषा में हो जाती थी। तो आज जब भी कोई भी कीर्तन रचना हो या कुछ भी काव्य रचना हो तो उसकी लयबद्धता, उसकी सुर संगता सब कुछ देखी जाती है, उस छंद सब देखते हैं। तो व्रज भाषा के ऐसे शब्द हैं, इतने मधुर शब्द हैं, जिससे वो एक काव्य रूप, एक गद्य रूप और जो मधुरता, तो वो सब कुछ व्रज भाषा में है। इसके लिए कभी कभी किसी बोली की मधुरता आदि भी उसे साहित्य की भाषा बना देते हैं। अब हिंदी की उन बोलियों में केवल 3 को ही विशेष रूप से साहित्यिक रूप मिला है।
अब जैसे कि बुंदेलखंडी है, मेरठी है, फिर अवधी है, फिर और भी जो अलग अलग हिंदी के जो अलग अलग हिंदी में भी अलग अलग जो भाषा बोली गई, तो वो जो बोलियां हैं उसमें से 3 ही को विशेष रूप से साहित्यिक रूप मिला है, और उनके नाम है, एक सबसे पहला जो है व्रज भाषा। तो व्रज भाषा को साहित्यिक रूप मिला। अवधि, तो अवधि में योगदान जो अवधि यानी अवध जो राम भगवान जो है, तो वो तुलसीदास जी उनके वो हैं, तो उन्होंने बहुत प्रयास करा है कि अवधि, तो उन्होंने काफी गद्य और पद्य अवध भाषा में रचे हैं। पर वो क्योंकि उनका वो था कि मैं व्रज भाषा को नहीं लूंगा, मैं अवध में ही करूंगा क्योंकि हम अवध निवासी, ऐसा तुलसीदास जी का वो था। पर बाद में तुलसीदास जी ने भी व्रज भाषा का महत्व जाना कि व्रज भाषा जो मीठी है, जो मिठास व्रज भाषा में है, वो अवधि में नहीं आए, और फिर तुलसीदास जी ने बाद में व्रज भाषा में भी थोड़ी बहुत रचना करी है। तो सबसे पहला इसलिए जो बोलियां साहित्यिक रूप में व्रज भाषा, अवधि, फिर है मेरठी जो राष्ट्रभाषा रूप से ग्रहित है और जिसमें पंक्तियां भी लिखी जा रही है। तो ब्रज के बारे में, ब्रज भाषा के बारे में देखें तो ब्रज की बोली क्यों एक व्यापक साहित्य भाषा बन गई? ऐसा क्या था ब्रज भाषा में तो वो साहित्यिक भाषा बन गई? क्या नहीं था कि बुंदेलखंडी नहीं बन पाई, कि फिर जौनपुरिया भी एक है भाषा हिंदी की, तो अन्य बोलियों को छोड़कर इसी को क्यों चुना गया, ब्रज भाषा को ही क्यों चुना गया? तो इसके कारण है, एक तो यह ऐसे प्रदेश की बोली है जहां भगवान श्री कृष्ण ने जन्म लिया। वैष्णव संतों का आकर्षण स्वभावतः इधर हुआ। अब देखो, ये एक कवि हैं जो पुष्टि मार्ग से जुड़े हुए नहीं है, ये व्रज भाषा व्याकरण के ऊपर पुस्तक लिख रहे हैं, पर उन्होंने भी पुष्टि मार्ग और श्री कृष्ण सबको माना है, इसलिए उन्होंने कहो वैष्णव संतों का आकर्षण स्वभावतः इधर हुआ, क्योंकि भगवान श्री कृष्ण ने जन्म लिया है वहां, और वही प्रदेश की यह बोली है। कुछ यह बोली मधुर भी है, वैष्णव संतों ने इसमें कविता की और उसका ऐसा प्रचार हुआ कि देश भर में फैल गई। बंगाल, महाराष्ट्र तथा मद्रास तक इसका प्रचार हुआ। अब यानी व्रज भाषा जो व्रज प्रदेश जो कहा जाए, तो व्रज प्रदेश जैसे कि व्रज मंडल, जैसे मथुरा, अलीगढ़, आगरा, बदायूं, बरेली, वो सब उसका क्षेत्र गिना जाता है। ऐसे तो जो व्रज मंडल जय ने जो वचनामृत करे अपने लिए तो वही व्रज मंडल है, पर जो लौकिक यानी जो बाहर की दृष्टि से देखा जाए तो मथुरा, अलीगढ़, आगरा, बदायूं, बरेली, ये सब जगह भी व्रज भाषा कहीं बोली जाती है। तो अब व्रज भाषा उसके एरिया तक हो तो सही है, पर वो बंगाल, महाराष्ट्र और मद्रास तक भी इसका प्रचार प्रसार हुआ है। इन दूर प्रांत के संत कवियों ने व्रज भाषा में रचना भी की। अब वहां के कवियों ने भी रचना की, ऐसा नहीं कि वहीं की रचना पढ़ते आ रहे थे वहां पे, पर वहां के कवियों ने व्रज भाषा में रचना करी। इस तरह हिंदी को राष्ट्र भाषा बनाने में वैष्णवों के व्रज भाषा साहित्य ने अच्छी तरह भूमि तैयार कर दी। अब ये बात देखो कब की, ये आपने जो देखे जो हिस्टोरिकल के इतिहास में हिंदी राष्ट्रभाषा कैसे बनी, तो ये सब प्रांतों में व्रज भाषा यानी प्रधानतः हिंदी यूज करी जा रही थी, तो इसके लिए तभी तो उसको राष्ट्रभाषा मिलता है, जो ज्यादातर भाषा यूज करी जाती है वह राष्ट्रभाषा बनती है। तो व्रज भाषा के परिचय में इतना ही। अब अपने आगे देखेंगे व्रज भाषा के उदाहरण। अब व्रज भाषा के उदाहरण में तो सबसे पहले व्रज भाषा तो अपने औकारांत है, हिंदी से वो है, पर उससे पहले व्रज भाषा का एक अपने एक छोटा सा वो लिया जाए एग्जाम्पल कि व्रज भाषा कैसी हो। जय जय वचनामृत में तो सब किए, इसलिए एक पद है तो पद तो मैं नहीं लूंगा क्योंकि पद अभी वैष्णवन ने भी कियो। तो अपने गद्य लें तो गद्य में कुंभन दास जी की वार्ता है। यहाँ अपने प्रभु कृपा से अपने 84,252 वैष्णव की वार्ता तो पढ़े ही, पर अब ये वार्ता अपने देखेंगे थोड़े व्रज भाषा की तरफ से कि व्रज भाषा में मिठास कैसी है। अब ये कुंभन दास जी को प्रसंग है जब राजा मानसिंह उनके यहाँ आए, और क्षमा कीजिए राजा उनको नाम भूल गए, तो वो राजा जब आए कुंभन दास जी के पास, और जब उन्होंने कही कि कुंभन दास जी इतने अच्छे पद रचे, अब वो जब आए तब गोवर्धन नाथ जी प्रभु उनके पास पधार रहे थे, क्योंकि वो गोवर्धन नाथ जी प्रभु और कुंभन दास जी तो खूब आपस में बात करें, खेलें और सब करें।
तो तब पास में आए श्री गोवर्धन नाथ जी और राजा को देखी के दूर रह गए। अब कुंभन दास जी को मन में लगी कि ये बड़ी गलत है भाई, ये राजा क्यों आयो और वो राह देखे कि मेरे प्रभु वहां ठाड़े हैं, वो कब आए। अब इसके लिए अब इसमें उनका चित्त नहीं लग रहा है। और फिर वो उनसे राजा से जो बात भई, जो आरसी का जो है, जो अपने ने देखा, तो वो सब वृत्तांत भयो और राजा वापस गयो कि आगे से मुझको बुलाना नहीं और तुम कभी आना नहीं। ये दो जब चीज कही, अब फिर गोवर्धन नाथ जी प्रभु कुंभन दास जी के पास आ रहे हैं। अब गोवर्धन नाथ जी कैसे बात करें कुंभन दास जी से ब्रज भाषा में, और कुंभन दास जी गोवर्धन नाथ जी से कैसे बात करें, वो अपने प्रभु कृपा से थोड़ा देखेंगे। तो तब श्री गोवर्धन नाथ जी आई के कुंभन दास जी के गोदी में बैठी के कहे, जो तू एक छिन में ऐसो क्यों हो गयो। क्योंकि जब कुंभन दास जी वो जब राजा आए और गोवर्धन नाथ जी को दूर ठाड़े हुए, तो उनको मन बिल्कुल विचलित हो गयो, क्योंकि प्रभु सामने ठाड़े हैं और ये राजा कौन आ गयो। तो इसके लिए गोवर्धन नाथ जी तुरंत आके गोदी में बैठ के कहे, जो तू एक छिन में ऐसो क्यों हो गए हो, तेरे मन में कहा है सो तू मोसे कहे। तब कुंभन दास जी यह पद गायो के परम भावते जिय के मोहन नैनत ते मटी टरो, कि प्रभु आप मेरे नैनन से मत टरो, जो लो जीऊं तो लो देखो बार बार पाई लागो चित्त अनत न धरो। जब तक जीऊं तब तक बार बार पाए लागू प्रभु, और कहीं चित्त नहीं जाए, ये राजा और वो सब में नहीं चित्त जाए मेरो। तब सुख चिंतित तो ही लो ले ले अंग भरो, रसिकन मांझ रसिक नंद 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 नंदन तुम पिय मेरे सकल दुख हरो। प्रभु आप सर्वस्व हो, मेरे सब दुख दूर आप करो, ये राजा कहा दुख हरेगो मेरो। तब यानी आवहु सदा रहो घर मेरे, श्याम मनोहर संग किन करो। प्रभु मेरे घर आओ, आवहु सदा रहो घर मेरे, श्याम मनोहर संग किन करो। कुंभन दास प्रभु गोवर्धन धर, तुम बिन अंजन कासो करो। अब देखो यानी कुंभन दास जी के, अब ये भाव को आप देखो कुंभन दास जी के, कुंभन दास प्रभु गोवर्धन धर, तुम बिन अंजन कासो करो। अब सोचो कुंभन दास जी अब अंजन कहाँ पे लगाए अपने, तो अंजन आंख में लगाए। तो इधर कुंभन दास जी को अंजन कहा है कि प्रभु के दर्शन वही अंजन है। तो कुंभन दास प्रभु गोवर्धन धर, तुम बिनु अंजन कासो करो। सो यह कीर्तन कुंभन दास जी को सुनी के श्री गोवर्धन नाथ जी गरे सो लपटी के कहे, जो कुंभन दास मैं तो सो एक बात कहना आयो हूँ। तब कुंभन दास जी ने कहे, जो कहिए आप वह समय बात कहते थे, सो ता समय राजा अभागिया आए गयो। अब देखो राजा अभागिया आ गयो, सो आप भाजी गए। सो तब सो मेरो मन वह बात में लगी रहो है, सो यह बात आप कृपा करी कहिए। तब श्री गोवर्धन नाथ जी आप कुंभन दास जी सो कहे, जो कुंभन दास आज सखान में होड़ पड़ी है, जो भोजन सबके घर न्यारो न्यारो देखिए, तामे सुंदर कौन के घर को है, कि जामे सुंदर भोजन किसके घर को है। सो तुम हो कछ मनोरथ करोगे, सो मैं यह बात तो सो कहवे आयो हूँ। तो अब देखो प्रभु की लीला देखो कि जो अब जो ये आप श्री ने जय जय श्री ने इतनी कृपा करी कि ब्रज भाषा देखे, तो ये जो भाव है, अब ये चीज यही चीज आप हिंदी में देखो या गुजराती में देखो, इसमें इतनी जो मिठासन है वो नहीं आती है जो ब्रजभाषा। तो आप श्री का उद्देश्य यही है ब्रजभाषा के पीछे, कि वैष्णवों आप ब्रजभाषा को देखो, आप थोड़ो सो प्रयास करोगे ना तो ब्रजभाषा बहुत ही सरल भाषा है। क्योंकि जहां तक मुझे यानी मुझे तो कि जहां तक अपने तो सब हिंदी जानते ही हैं, अपने सब हिंदी तो इतना, इसलिए ब्रजभाषा बहुत ही सरल भाषा है। थोड़े से प्रयास करवे से ही आपको ये ब्रजभाषा आ जाएगी और ये भाव जो है। तो तब यानी गोवर्धन नाथ जी प्रभु कुंभन दास जी को कह रहे हैं कि आज सखान में होड़ लगी है और कछु मोको बनाए के दो, कौन के घर को अच्छो। तब कुंभन दास जी पूछे, जो प्रभु आपकी रुचि काहे पे है। तब श्री गोवर्धन नाथ जी कहे, जो ज्वार की मैरी, दही दूध बैजर की रोटी और टैटी को साग संदानो। तो अब देखो कुंभन दास जी प्रभु भी भक्तों की परख ही लीला करे। तब कुंभन दास जी कहे, जो यह तो घर में ही सिद्ध है। तब गोवर्धन नाथ जी कहे, जो बेगी मंगाओ। अब आप जो शब्द हैं देखो, जो जल्दी मंगाओ, अब जल्दी और बेगी,
अब देखा जाए तो यानी जो बेगी मंगा वो कितना सुंदर लगे। अब अपने जो पुष्टि मार्ग में जो पारिभाषिक जो शब्द हैं जो सेवा में आ रहे हैं वो भी व्रजभाषा से ही जुड़े हुए हैं सब। और इसके लिए अपने को वो पारिभाषिक शब्द रहते हैं, जैसे टोकरी बदरावो। तो अब ये सब ये ऐसे शब्द हैं जो व्रजभाषा से आए हुए हैं, तो जिससे कहा है कि अपने बोलवे में भी सामग्री छुई ना जाए। तो बस ये है। तो प्रभु कृपा से यह उदाहरण जो है लियो। अब अपने प्रभु कृपा से अगला जो है व्रज भाषा व्याकरण आज प्रयास करेंगे प्रभु कृपा से कि व्रज भाषा व्याकरण। अब उसमें तो ऐसा है कि व्रज शब्दकोश भी आवे, व्याकरण अब देखा जाए तो उसमें सबसे पहले जैसे सिंगुलर, प्लूरल, फिर उसके बाद देखा जाए तो कौन सा काल है, फिर किसके निर्देश से वाक्य बोला गया है, यानी कि या फिर 2 जन बात कर रहे हैं या 3 जन बात कर रहे हैं या एक समस्त ग्रुप के लिए बात करी जा रही है। तो वो पूरा एक जो व्रज भाषा का जो व्याकरण है, तो अब व्याकरण में थोड़ा सा अपने प्रयास करेंगे अंदर जावे को। तो अब व्रज भाषा जो है वो औकारांत है। औकारांत यानी क्या, ऐसा देखा जाए कि व्रज भाषा ऐसा देखा जाए कई बार ऐसा आता है, यानी ऐसा लगता है कि जैसे गुजराती सीखવું હોય તો કઈ બી બોલો એની પાછળ છે લગાવી દો ને, છ લગાવવાનું તો છે ને ગુજરાતી આવડી જાય। ऐसे कई रीते और जय के बताओ कि प्रयास करवे को ने प्रयास करो तो फिर प्रभु कृपा से प्रभु अपने आप रास्ता कर देंगे। और देखो अब इसी तरह से व्रज भाषा औकारांत है। तो जैसे हिंदी भाषा में अपने लें एक एग्जाम्पल, वह लड़का जा रहा है। अब ये हिंदी से ही कोरिलेट व्रज भाषा को करा जा सकता है। यहाँ गुजराती के ए छोकरो जाय छे, बरोबर, तो अब ए छोकरो जाय छे फिर डायरेक्ट व्रज भाषा से करें, इससे बढ़िया ये एक अपने प्री रेक्विजिट जैसा कहें कि आप हिंदी तो सब जानते ही हो, और वो तो बहुत ही यानी स्वाभाविक सी बात है, हिंदी जानते हैं सब। तो इसके लिए हिंदी से व्रज भाषा को अपने लेंगे। तो हिंदी में जैसे कहा जा रहा है वह लड़का जा रहा है, तो व्रज भाषा में क्या कहो जाएगा कि वह लड़का जा रहे है या वह छोरा जा रहे है। अब देखो तो इसमें खाली औकारण जो रहा है और रहो है सिर्फ इतनो ही करो, तो जैसे जैसे अभी जय ने भी बताया कि ना खा रहे हो है, जा रहे हो है, और वो जो है तो इसी तरह से यानी वो रहो है ऐसो भी शुरू करें अपने। तो औकारांत लगाएं हिंदी, पहले तो हिंदी को थोड़ा सा प्रयास करें हिंदी बोलवे को, और उस अगर आप थोड़ा थोड़ा बोली में लाओगे तो प्रभु कृपा से आप व्रज भाषा की तरफ एक और स्टेप आगे बढ़ पाओगे। तो और फिर बताऊं ग्रंथों में भी प्रयास करो अपने प्रभु कृपा से। आज का ये जो सेशन हो जाएगा उसके बाद सबको एक फॉर्म शेयर करा जाएगा, वो फॉर्म आप फिलअप करके भेजिए तो आपको 84 वैष्णवन की वार्ता की व्रज भाषा की पुस्तक ईमेल कर देंगे। तो इससे क्या होगा, आप वह पुस्तक को लेके, अब देखिए आप 84 वैष्णवन की वार्ता तो जानते हो, तो वह जानी हुई वार्ता को आप व्रज भाषा में पढ़ोगे तो उससे आपको व्रज भाषा का जल्दी समझ में आएगा। क्योंकि आपको जैसे हाँ खबर है, हमने तो पेली कुंभनदास जी ની વાર્તામાં રાજા આવ્યો તો ત્યારે પેલું આરસી ને કર્યું ત્યારે गोवर्धननाथ जी प्रभु पधार्या था, ऐसे जो अपने को मालूम है वो प्रसंग। अब वही अपने फिर व्रज भाषा में अगर पढ़ें तो क्या है उसकी अपने वो शब्द को और उसको भाव को, वो उसकी मिठास को और थोड़ा सा जान सके। तो इसलिए प्रभु कृपा से अगर समय हो तो आप वो फॉर्म जरूर से भर के भेजिएगा। मैं लिंक शेयर कर दूंगा ये सेशन के बाद, अपने चैट विंडो के अंदर आपको सब लिंक मिल जाएगी। तो हिंदी में वह लड़का जा रहा है, व्रज भाषा में वह छोरा जा रहे हो या वह लड़का जा रहे हो। अब एक और हिंदी में कि अब तुम किसका नाम लोगे, अब तुम किसका नाम लोगे, तो अब तुम काको नाव लेगो। अब देखो नाम को नाव कर दियो तो, और लोगे को लेवगो हो गयो, तो अब तुम काको नाव लेओगे। फिर 3 दिन का भूखा बैठा हूं, तो 3 दिन को भूखो बैठ्यो है हूं करना चाहिए, वो थोड़ा तो लिखने में गलती आ गई। तो 3 दिन को भूखो बैठ्यो हूं। फिर जैसे राखो तैसे रहूं, तो जैसे राखो हूं तैसे रहो।
तो यहाँ रहूं, यहाँ रहो। तो आप देख सकते हो औकारांत आ रहा है। ये रास्ता कहाँ जा रहा है, तो ये रास्ता कहाँ जा रही हो, ऐसे ब्रज भाषा में कही जाए। फिर जैसे नहीं मान रहा, अब जैसे यूं कहे कि નથી માન એટલે કે તને કહીએ છે નથી માનતો, એમ આપણે ગુજરાતીમાં કહીએ નથી માનતો, अब हिंदी में वही कहे तो नहीं मान रहा है, ये तो बहुत कही। अब ब्रज भाषा में नाय मानो काय करूं, अब तो काय नाय मानो काय करूं, तो नहीं मान रहा क्या करूं मैं, अब मैं यूं तो नाय मानो काय करूं। तो औकारांत आप हिंदी भाषा में लगाते हो, तो उस तरह से अब थोड़ा सा, अब अपने ब्रज भाषा है थोड़ा सा क्लिष्ट भी लग सकता है, क्योंकि भाषा एक ऐसा साहित्यिक वो है, पर अपने तो इतनी ही भाषा सीखनी है जिसमें से अपने को कीर्तन के भाव और कीर्तन के मिठास, कीर्तन के जो हैं शब्द, वो अपने को आ सके, और अपने वार्ता जो है, यानी पुष्टि मार्ग के जो भी ग्रंथ हैं उनको भाव और उनको रस व्रज भाषा से अपने ले सकें। यही जय जय का उद्देश्य है। अपने व्रज भाषा के ना ही कोई प्रोफेसर होने जाने वाले हैं, ना ही कोई, पर अपने व्रज भाषा प्रभु कृपा से प्रभु और कैसे मिले, वही जय जय का प्रयास हमेशा है। कि वही मैं कह रहा हूँ ना, जय जय का उद्देश्य प्रभु मध्य में है। यहाँ कोई भी व्यक्ति, तभी तो आज देखो सेवा श्रृंगार शिविर, कई बार मैं जय जय को विनती करूं, मैंने बोला जयराज सब कुछ देखो पर आप श्री ने कार्य कियो। आज देखो तो वैष्णव सेवा सिखा रहे हैं, और करीबन 150 वैष्णव सब सेवा कितनी मन से सीख रहे हैं। तो ये जय जय ने बड़ी कृपा करी है कि ब्रज भाषा, फिर सेवा श्रृंगार शिविर, और यानी सच में पुष्टि मार्ग को उत्थान आगे अब थोड़ा सा है। तो अब जो है, तो व्रज भाषा का व्याकरण में अब जो सिंगुलर प्लूरल क्या है, तो हिंदी के उसके संदर्भ में कि जैसे देखा जाए तो अब अपने डेमोस्ट्रेटिव नियर रेफरेंस, तो इसलिए जैसे कि कोई भी पास में जो चीज हो, जैसे यह व्यक्ति आ रहो है, अब देखो यह व्यक्ति आ रहो है, ठीक है, तो अब ये है सिंगुलर। तो अब एक व्यक्ति आ रहा है, इसके लिए देखिए इसने ये जो एक प्रभु कृपा से पुस्तक मिली, तो ये पुस्तक में बड़ा सुंदर बताओ, एक है डायरेक्ट कि आप डायरेक्टली उसको कह रहे हो, फिर दूसरो है ऑब्जेक्टिव है, और फिर एक और है कि बहुवचन से है कि तो आप ग्रुप को कह रहे हो यूं। तो यह व्यक्ति आ रहे है, आप सिंगुलर में कहोगे यह, तो अब हिंदी में भी यह ही है, पर जब वो उसको जो वाक्य है औकारांत है बेसिकली, तो इसलिए वो यह और ए का कियो तूने, ऐसा भी करें। अब जैसे ये अब प्लूरल है, तो ये लोग सब कहाँ जा रहे हैं, तो जैसे डेमोस्ट्रेटिव नियर रेफरेंस है, तो अब ये लोग यानी वो अपने को लोग दिख रहे हैं, इसके लिए वो नियर रेफरेंस है। अब जैसे आपने देखे कि वहां पे चलो शिकागो में ये चीज हो गई, ठीक है, तो यहाँ पे तो अपने वो जो चीज है तो वो वह हो जाएगी, यह यानी आपको पास में दिख रहा है। तो જેમ કે કહીએ ને આ ગુજરાતીમાં કે આ દેખાય છે, અને वो કહે તો પેલું ત્યાં તો એવું થયું હતું, કે ત્યાં એવું થઈ રહ્યું છે, तो अपने सीधा आ नत कहता। तो बस वही चीज डेमोस्ट्रेटिव नियर रेफरेंस में है, यह ए। तो अब ये जो है प्लूरल में ये है, फिर यहाँ इही और इन, फिर है याही और इन्हें। तो अब अपने इसके जो एग्जाम्पल में देखें, तो इही बांसुरी सभी सखी सबे चुरायो, इही बांसुरी, यानी देखो अब यहाँ पे क्या है, व्यक्ति नहीं है, इही बांसुरी है, तो इही बांसुरी सखी सबे चुरायो, तो दिस फ्लूट फ्रेंड हैज स्टोलन एवरीथिंग, ठीक है। तो ये बांसुरी यानी आ वासणी, इही यानी आ वासणी सब सखी फ्रेंड मित्र सब चुरायो। तो फिर अपने जैसे कि याही को राज, अब जो है कि आज जो है तो याही को राज है, तो सर्वस्व प्रभु को ही राज है, यूं कहे तो याही कहते हैं, तब यह प्रभु को यानी उस तरह से नहीं कहे, याही को राज। अब इस तरह से ये नियर रेफरेंस में यह यूज करते हैं और ये यूज करते हैं ए। मैं तो सच बताऊं कि इन नटशल आप अगर हिंदी को लोगे और ज्यादातर औकारांत का प्रयास करिए और उसको फिर शुद्ध करवे को प्रयास करें व्रज भाषा की तरफ से,
तो बहुत जल्दी ब्रज भाषा आ जाएगी। ब्रज भाषा सच में बहुत ही सरल भाषा है। यहाँ पे तो मेरे को तो यानी यहाँ पे तो कई दिल्ली के वैष्णव भी है और यूं लगे कि ये तो सब उन लोगों की भाषा है। और यहाँ तो मैं तो क्या कहूँ, पड़ी तो जय जय ने बड़ी कृपा करी। तो पर कोई भी यानी हिंदू जो अपने इंडियन है बेसिकली, तो जो हिंदी जानता है तो वो ब्रज भाषा को भी जान सकेगा। ये कोई तमिल या तेलुगु या मलयालम जैसी भाषा नहीं है। और आप तो सब कीर्तन कर रहे हो, वार्ता कर रहे हो, इसमें तो कुछ ऐसे कहना ही नहीं है। तो अपने जो नियर रेफरेंस है तो यह आप प्रयास भी करिए थोड़ो सो घर में बोलवे को। ऐसे क्या हो गया वहां में ऐसे कछु उसमें वो ना है। आप सबसे जो कहा जाए कि किसी भी भाषा का व्याकरण बोली के बाद ही बनता है। पहले बोली आती है, बोली बनने के बाद ही कोई भाषा का व्याकरण होता है। तो ये अपने अभी व्याकरण देख रहे हैं, तो आप अगर थोड़ो थोड़ो बोली को प्रयास करोगे तो आप व्याकरण जल्दी ही समझ जाओगे। अभी यानी जैसे आपको सच बताऊं, जब मैं छोटा था तब कक्को बाराखड़ी कर कक्को थोड़ा समझा, पर बाराखड़ी देखूं तो बिल्कुल मेरे 12 ही बज जाते। मैंने बोला यार ये क्या चीज है, समझ यह ए ये या इही इन। तो अब इसमें आप देखो, अब पर जबकि आप इसका प्रैक्टिकल यूज करोगे, आप जब बोल रहे होगे तो आप इसका प्रैक्टिकल यूज करोगे। तो अब जो है डिस्टेंट रेफरेंस, तो अब ये हुआ डेमोन्स्ट्रेटिव नियर रेफरेंस कि आपके सामने कोई चीज हो रही है और यहाँ पे आप ऐसा है कि आप एक व्यक्ति से बात कर रहे हो या फिर आप एक पूरे ग्रुप से, कैसे ग्रुप ऑफ पीपल से बात कर रहे हो। अब जो दूसरा है डेमोन्स्ट्रेटिव डिस्टेंस रेफरेंस, तो वह वे तो वह व्यक्ति जा रहे है, ठीक है। और वे सब आ गए हैं, ठीक है। अभी यानी किसी को, यानी अपने दो जन बात कर रहे हैं और उनको कह रहे हैं वे सब आ गए हैं, तो इसलिए वो वे का यो। तो हिंदी में जो वह है तो वाह उन्हीं, बरोबर। और ये जो है और उन विन, और इधर उन्हें, तो उन जैसे उन्हें ये चीज पसंद है। तो अब अपने उन्हें बोला तो तुरंत यानी आप अपने दो बात कर रहे हैं पर उन्हें भी ये चीज पसंद है, तो ये चीज अपने यानी वो हो गया डिस्टेंस रेफरेंस। तो वही ब्रज भाषा में भी वही है, यानी जो यानी हिंदी में भी है। अब जो डेमोन्स्ट्रेटिव को रिलेशन, तो अब इसमें सो सु ता तिही ते तीन तीन है। तो अब सो सु ते, तो अब सो छवि कहत न बनिया। तो को रिलेटिव, तो थोड़ा सा आपका 5-10 मिनट समय, 5 मिनट जैसा और ज्यादा लूंगा। तो अपने फिर आगे और भी ये सेशन में नहीं, उसके अगले सेशन के लिए भी अपने फिर थोड़ा सा जल्दी बात कर लेंगे। मुझे मालूम है 1 मिनट रह गई है, मैं क्षमा चाहता हूँ थोड़ा सा, पर जय जय श्री की कृपा से सब हुआ है और आप श्री की कृपा दृष्टि कृपा नहीं देखें तो थोड़ा सा यूं लगता है इसके लिए। तो डेमोन्स्ट्रेटिव को रिलेटिव सो या हाँ कोई कह रहा है, हाँ सॉरी। तो सो छवि कहत न बनिया, तो दैट सो छवि कहत न बनिया, यानी छवि यहाँ पे क्या है कि देखो दिस स्प्लेंडर कैन नॉट बी डिस्क्राइब्ड। तो यानी ये देखो ब्रज भाषा में क्या कही कि इनकी सूरत या इनकी मूरत ऐसी है कि जिसको वर्णन न हो सके यो। तो सो छवि, यानी देखो अब यहाँ पे को रिलेशन करो, सो छवि कहत न बनिया। तो फिर दिहो, तो अब देखो दियो तिही निर्वाण पद हरि, टू हर हरि गेव साल्वेशन। तो दियो निर्वाण, तो अब ये जो है तिही यहाँ पे है, तो दियो तिही निर्वाण पद हरि। फिर है तीन में मुख्य, तो अब जैसे देखे तो ये चीफ अमोंग्स देम, तो अब इसलिए क्या हुआ, ये प्लूरल है और यानी एक कॉमनली यूज हो रहा है कि तीन में यह व्यक्ति मुख्य है। तीन में, तो ते में नहीं कहा जाएगा, समझिए ते डायरेक्ट है, तो तीन में यह व्यक्ति मुख्य है। और फिर जैसे तीन है छाड़ और ही भजे, सो वो पद है प्रभु कृपा से, तो तीन है छाड़ और ही भजे। तो जो कहे ना तो फॉर सेकिंग, तो इनको छोड़ के, तो तीन छाड़ के कैसे नहीं, ते छाड़ के भी नहीं कहे कि तीन है छाड़ के ऐसे कहे जाए। तो ये डेमोन्स्ट्रेटिव कोरिलेटिव है। उसके बाद क्विकली लेते हैं रिलेटिव, पर्सनल फर्स्ट पर्सन है, पर्सनल सेकंड पर्सन है। तो अब जो है तो रिलेटिव जो है जो जू, बरोबर है। तो ये जो चीज है सिंगुलर और ये प्लूरल है, जा जी ही,
ठीक है, तो जो, तो अब देखो, तो अपने या बालक की करनी जो तुम देखो आनी, तो यू कम एंड सी द डीड ऑफ योर सन, राइट। तो अपने या बालक की करनी जो, देखो जो ये जो लियो इन्होंने, जो तुम देखो आनी, कि तुम आके देखो। तो इसके लिए क्या है कि ये बालक की करनी तुम आके देखो, यूं कह रहे हैं। तो ये बालक की करनी जो तुम देखो आनी, आके देखो। फिर है हाँ पर्सनल फर्स्ट पर्सन, हो मैं हम। तो अब ये जो है जैसे हो चरणात पत्र की छैया याद आ गई हो, पर हो फिर मैं फिर हम, तो मोहे उधारी। अब जैसे मोह है तो मोह पे कृपा करो, यूं नहीं कहे, मोह पे कृपा करो श्री वल्लभ। तो जो मोह पे, तो अब अपने, क्योंकि अपने फॉर फॉर माई सेल्फ वी आर यूजिंग, राइट। सो मोह पे कृपा करो हम। तो महा मोह मम देश, अब यह मेरो घर, ताते आई शरण मैं गही। ठीक है, देखो अब इधर ये मैं गई यूज करा ना उन्होंने, तो ये जो है ताते आई शरण में गई, सो आई केम एंड टुक रेफ्यूज। मैं राख्यो माखन, ठीक है, तो मैं राख्यो माखन। तो इस तरह से जो मैं है, उसके बाद जो सेकंड पर्सन है, तो ये तो सबको मालूम ही है कि हिंदी में मैं कहते हैं और सामने वाले को तू कहते हैं, और फिर जो है तू, और फिर बहुवचन हो तो तुम होता है। तो बस उसी तरह से व्रजभाषा में है, बस औकारांत हमेशा रहेगा। तो इसलिए अपने देखें तू और तुम, तो तेरो तू तो तिहारो, फिर अब बहुवचन करें तो तुम्हारो तुम्हारो ते। तो कहा कहो हरि के गुण तो सो, ठीक है, कहा कहो हरि के गुण तोसो, तो यहाँ पे तोसो लियो। तो अब यहाँ पे तुम सो नहीं लियो, जैसे तो ये वाक्य संगतता बिठाने के लिए तो तोसो अपने यूज करा, क्योंकि सेकंड पर्सन से, कि कहा कहो ये जय जय श्री के गुण तोसो, ऐसो या नहीं हो, कहा कहो हरि के गुण तैसो तोसो। यह तेरे सुत की घात, दिस इज योर सन्स प्लॉय, बरोबर है। यह तेरे सुत की घात, अब देखो तो यहाँ पे तेरे लिया है, तो इसके लिए तो यह अब जो सुत है, तो उनको जो छोरा है, तो वो छोरा के घात यानी कछु कियो होएगो। तो यह तेरे सुत की घात, तै बहुत ही निधि पाई, के तुमने, तय जो है, जैसे देखो इधर एजेंट बताया ना, यानी तय बहुत ही निधि पाई। तो अब यू हैव फाउंड ग्रेट ट्रेजर इंडीड। तो अपने इंग्लिश और अपने अब अपने तो रियलाइज करते ही हैं, इंग्लिश में तो बहुत ही संकुचितता कई बार मिलती है। जैसे कि इंग्लिश में मानवाचक यू जो है, तो एक यू अपने यहाँ पे तो क्या है कि जैसे व्यक्ति विशेष पे अपने बताऊं, वो देखते हैं कि जैसे तू हर एक को नहीं कहा जाता, तुम कहते हैं, हालांकि वो व्यक्ति वो है, फिर आप कहते हैं अपने। तो ये हिंदी और इंग्लिश और तो वो अपने तो भारतीय संस्कृति और भाषा परिचित ही हैं, और उसी में ही मिठास है। और अपने 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 कार्य के लिए अपने इंग्लिश यूज कर लें, लेकिन जब प्रभु के पास आए तो ब्रज भाषा को ही प्रयास करें, तो उसमें जो मिठास प्रभु को भी बड़ो आनंद आएगा। तो अब इससे बाद मेरे ख्याल से अभी कितना बस ये वालों एक क्विकली ले लूं, इंटरोगेटिव इनिमेट, यानी अब प्रश्न पूछो जाए, तो डायरेक्ट प्रश्न पूछते हैं, को कौन, का कौन, किन। तो को है जनक, कौन है जननी, कि कौन को है जनक, जाकी माता कौन है, जाकी पिता कौन है, यो तो को है जनक, कौन है जननी, आगे हो ना दोनों। अब तुम का को नाउन लोगे, तो अब तुम किसको नाम लोगे। फिर कौन पुण्य तपते, तो कौन, तो अब यहाँ पे कौन पुण्य तपते, इसलिए ये जो है, तो ये है इंटरोगेटिव यानी प्रश्नार्थ। फिर है इंटरोगेटिव इन एनिमेट, तो क्या। अब एक था ये कौन, अब क्या। तो कहा कह का कौन, कहा काहे की। तो अब इसमें नहीं समझ लगेगा, अपने इधर वाक्य देखेंगे। मुख करी कहा कहो, तो व्हाट शुड आई से विथ माई माउथ। तो वो नहीं गुण अपार मुख कहाँ लोग बरनिए, तो मुख करी कहाँ कहो। फिर है कहा चाहत सो डोलत, कहा चाहत सो डोलत, सो विथ व्हाट डिजायर डू यू रोम अबाउट। तो तो कुछ चाहिए का, कहा चाहत सो डोलत, कि भैया तो का कर क्या रहे हो यहाँ पे भैया, यो। फिर तुम्हारे दरस को का बरनो, तो तुम्हारे दरस की यानी तुम्हारे दर्शन की का बरण कर रो, यो। सो व्हाट शेल आई डिस्क्राइब ऑफ योर अपीयरेंस, तो तुम्हारे दरस को का बरनो। अब ये जो का है,
ये का इंटरोगेटिव के इसमें लियो और डायरेक्ट यो के तुम्हारे दरस को का भरनो यो। फिर है कि किही रस में अभिलाषी, तो इन व्हाट सेंटिमेंट इज ही डिजायरस, राइट। किही रस में अभिलाषी, अब काहे नहीं बोलत, तो अब काहे नहीं बोलत, वाई डू यू नॉट स्पीक नाउ, अब का भयो यानी ओके, तो अब काहे नहीं बोलत, तो इस तरह से वो ऑब्लिगेटरी कहते हैं। अब जो है इनडेफिनेट, तो कोई कोय कोई को काहू, ठीक है। तो अब ये जो इनडेफिनेट है कोई, तो को न उतारे पार और नाहिन को साथ, तो को न उतारे पार, प्रभु ही पार उतारेंगे। तो को, तो यहाँ पे जो को लियो, तो ये इनडेफिनेट प्रश्न सो भयो। अब देखो यहाँ पे आपको के को न उतारे पार, फिर नाहिन को साथ, तो नाहिन को साथ ना है, आज देखें तो प्रभु ही अपने साथ है, तो नाहिन को साथ इनडेफिनेट, ये प्रश्न का आंसर नहीं है, तो इसके लिए नाहिन को साथ। तो अभी इसके आगे आज के सेशन में तो यहीं तक रखियो है, इसके आगे वो प्रेजेंट टेंस, पास्ट टेंस, फिर वो सब भी जो है फ्यूचर टेंस, टेंसेस आते हैं। फिर उसके बाद थोड़ा सा शब्दकोश भी है, व्रज भाषा को शब्दकोश। तो इस तरह से, तो अब जब जय जय कृपा करेंगे तो वापस मिलेंगे। आप प्रभु कृपा से, आपको मैं वो लिंक शेयर कर दूं, वो फॉर्म कर, आप वो फॉर्म भर दोगे तो आपको जरूर से वो पुस्तक उपलब्ध हो जाएगी। तो आप वो फॉर्म जरूर से भरिए। वो फॉर्म से ये वैष्णव संघ यूएसए जो है उसका भी, यानी उसमें भी आपका नाम रजिस्टर हो जाएगा। तो अगर आप वैष्णव संघ यूएसए में भी रजिस्टर नहीं है तो कृपया ये फॉर्म जो चैट विंडो में रखा है आप कृपया करके उसे भरिए। और इसमें कुछ ज्यादा विशेष माहिती नहीं चाहिए, सिर्फ आपका नाम, नंबर और इस तरह से ईमेल एड्रेस, तो जिससे आपको ये 84 वैष्णवन की वार्ता की पुस्तक दी जाएगी। अमित भाई, ओवर टू यू। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री द्वारकेशलाल प्यारे की जय। दंडवत प्रणाम जे આપણી સાથે હા શિવાન જે ને આ વિનંતી કરું કે આપ પંકજભાઈ જે સમજાવ્યું છે શ્રી વલ્લભાધીશ की जय। સર્વ વૈષ્ણવને આશીર્વાદ। વ્રજભાષા સમજાવવાનો પ્રયાસ કર્યો, એમ તો ભાષા તો કઠિન વસ્તુ છે, આજે થોડોક પરિચય ઉપરથી બધાને મળ્યો, પણ ફરી પંકજભાઈ પ્રયાસ કરશે હજી સરળતાથી કેમ આપને સમજાવી શકાય। એમ તો હિન્દી ભાષા જેને આવડતી હોય એના માટે ઘણું સરળ છે, જેમ ગુજરાતી આવડતી હોય તો કાઠિયાવાડી સમજમાં આવી જ જાય, કારણ કે થોડો લહેકો અને થોડા દેશી શબ્દો જેમાં હોય। तो वैसे तो अभी मैं भी ब्रजभाषा में ही बोलूंगा क्योंकि आज ब्रजभाषा के क्लासेस है, तो वैसे तो हम घर में सब ब्रजभाषा ही बोलें और वल्लभपुर जब जब मिलें तो ब्रजभाषा में ही बात करें, क्योंकि ये ठाकुर जी की भाषा है। देखो वल्लभाख्यान में भी जब गोपाल दास जी गुजराती में गावे, संस्कृत के भी शब्द आवे और ब्रजभाषा के भी आवे, पर यूं कहो जाए कि जो जो ब्रजभाषा के शब्द हैं वो ठाकुर जी के शब्द हैं। तो हमारे प्रभु, क्योंकि पूरो कीर्तन साहित्य हमारो ब्रजभाषा में, तो ब्रजभाषा को थोड़ो परिचय हो जाए तो मैं पंकज जी से कहूंगा कि रोज बरोज की जो हम भाषा बोले या सेवा में जो शब्द वपराए वाकु प्रधानता सु पहले सिखाना चाहिए, जो अपने ज्यादा प्रयोग में आते हों। और फिर व्याकरण तो बड़ी कठिन चीज है, वो तो धीरे धीरे लोग सीखे, पर बोलचाल के रोज के जो शब्द हों वो जो हम पहले सीख लें तो हमारी सेवा में वाको प्रयोग कर सकें। ये वस्तुनो आग्रह सेवा में राखवानो कि सेवा में जे शब्दों वपराता होय मारे ए ज बोलवा छे। प्राचीन समय में तो एवुं हतुं, जो बीजी कोई भाषा बोले तो एनी अपरस छुवाई जती, पाछो एने स्नान करवा मोकलता। तो ब्रजभाषा ठाकुर जी की भाषा है। जैसे हम धोती बंडी पहन के सेवा करें, व्रज के सेवा के वस्त्र पहरे, तो तिलक माथे में धरें, तो वैष्णव को वेश होवे पर वैष्णव की भाषा नहीं होए तो प्रभु को समझ में कैसे आवे। तो प्रभु जो भाषा में समझे, कौन की भाषा में समझे, क्योंकि या यशोदा की या स्वामी जी राधा जी की, तो और दोनों ब्रजभाषा में ही बोलते। और यहाँ पे हमेशा ऐसी कोशिश करनी कि हम ब्रजभाषा में सेवा के समय ब्रजभाषा में बोलेंगे। आपको फायदा क्या होगा कि कभी कोई को फोन आयो और आपने जवाब ब्रजभाषा में दियो तो वो समझ जाएगा कि अभी आप सेवा में हो।
तो अपन इसको आग्रह रखेंगे तो अपने आप होएगा। और ये भाषा तो धीरे धीरे कोशिश करवे सु आवे, पर बने तो 84 और 252 वैष्णव की वार्ता एक आग्रह रखो कि जो भाषा में लिखी गई है मेरे वामे ही बांचनी, क्योंकि मूल गोकुलनाथ जी ने ब्रजभाषा में लिखी और हरिराय जी ने भाव प्रकाश भी वामे लिखी। तो ये आग्रह आप रखोगे, क्योंकि जैसे અમારે અંગ્રેજી ઇંગ્લિશ શીખવાનું આવે તો લોકો કે જે બુક વાંચો, વાતો કરો, આપમેળે આવડી જશે. તો હું તમારા માટે બ્રજભાષા માટે એમ કહું છું કે તમે પુસ્તકો વાંચો અને બ્રજભાષામાં બોલો તો તમને આવડી જશે. અને હિન્દી આતી હોય તો બ્રજભાષા કોઈ બહુ કઠિન નહીં હે. અને જો નહીં શીખો તો બધાને 1 મહિના માટે 84 પરિક્રમામાં હું લઈ જઈશ અને બધાને કમ્પલસરી ત્યાં આપમેળે આવડી જ જશે. ત્યાં મહિનો ગાળશો તો આપમેળે બોલતા થઈ જશો. મેં જોયા છે ઘણા લોકોને પેલું બ્રજયાત્રા કરવા જાય, 40 દિવસ બ્રજમાં રહે તો આપમેળે બ્રજભાષા શીખી જાય. તો એવું જ છે ને, જેને ઇંગ્લિશ ના આવડતું હોય યુએસએ માં રહેવા આવે તો આપણે ઇંગ્લિશ શીખી જતા હોય છે. તો જે માહોલમાં રહીએ, પણ ઠાકોરજી જ્યાં બિરાજે છે, हमारे प्रभु जहाँ बिराजे वो हमारो ब्रज है, और ब्रज में रहो तो ब्रजवासी बनकर रहो, तो भाषा भूषा भोजन ये सब ब्रज को ही प्रधान रूप से होना चाहिए, क्योंकि ठाकुर जी को वही अच्छी लगे है. तो फिर से कोशिश करेंगे पंकज भाई कि सरलता से जो रोज बरोज के शब्द हैं, रोज बरोज के प्रयोग हैं वाक्य के, वासु लेके और फिर आपको ब्रजभाषा सिखावें. और थोड़ा कछु कागज भी तैयार करें, जो ये आज भी जो प्रेजेंटेशन कियो वाकु भी जो अपन फेसबुक या वेबसाइट में धर देवें तो लोग वाकु वापस देख सकें. और एग्जाम्पल थोड़े सरल वार्ता साहित्य के या रोज हम कीर्तन गावें, वाक्य जो एग्जाम्पल हों तो लोगों को ज्यादा समझ में आवे. पर चलो एक शुरुआत हुई, और एक बार ऐसा हो तो मैं भी ब्रजभाषा को क्लासेस खुद लऊंगा. અમે પોતે એકવાર શીખવાડવા આવીશું અને એ રીતે આપણે બ્રજભાષાને આગળ વધારીશું. પણ પંકજભાઈએ ખૂબ પ્રયાસ કર્યો, ખૂબ મહેનત કરી અને કોશિશ કરી કે કેમ કરીને આપ લોકો શીખી શકો. એ પોતે આગ્રા બાજુના છે એટલે સરળતાથી એમને સરસ આવડે છે. અને જ્યારે અમારે બંનેની વાત થતી હોય ત્યારે તો બ્રજભાષામાં જ અમે વાત કરતા હોઈએ છીએ. પણ કોશિશ કરી, ફરી હજી 1-2 ક્લાસીસ થશે એટલે તમે વધારે નિકટ આ ભાષાની આવશો. પણ પ્રેક્ટિસ માટે હોમવર્ક તમારું એ છે કે હવે જયારે 84-252 ની વાર્તા વાંચો તો વ્રજભાષામાં વાંચજો, અને કીર્તન ગાઓ ત્યારે એક લાઈનને સમજવાની કોશિશ કરજો. જો આપણી એપ છે જે રેડિયો ભક્તિ, એમાં પાછળ ઈ લાઇબ્રેરી છે, એમાં બધા જ કીર્તનોના ભાષાંતરો ગુજરાતીમાં આપ્યા છે. તો તમે એ બી પ્રેક્ટિસ કરશો, એ બુક વાંચશો તો એક કીર્તનો વાંચતા વાંચતા શબ્દોનો પરિચય થશે અને શબ્દ ભંડોળ ભેગું થશે. પછી તો જેમ ઓકારાંત કહ્યું ને કે આ રહ્યો, જા રહ્યો, ખા રહ્યો, આપમેળે તમને બોલતા થઈ જશો. એટલું કઠિન નથી. તો બધા જ ઉપસ્થિત વિશ્વભરના દરેક દેશોમાંથી કોઈ ને કોઈ વૈષ્ણવ છે, આ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. અને આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થોડો સમય પણ વધારે થઈ ગયો, પણ ફરી ટૂંક સમયમાં આપણે ભેગા થઈશું. પાઠશાળા ખૂબ સુંદર રીતે ચાલી રહી છે, એટલા બધા બાળકો જોડાઈ રહ્યા છે. હજી પણ જે પોતાના બાળકોને જોડવા માંગે તો જોડજો, અને આપણે એ પાઠશાળાને ખૂબ આગળ લઈ જઈશું. અને તમારા કરતા વહેલા એમને બ્રજભાષા શીખવાડી દઈશું બાળકોને પાઠશાળામાં. ગુજરાતી તો પ્રયાસ કરીએ જ છે, પણ બસ હવે નેક્સ્ટ સેશનમાં આપણું જયારે પ્રવચન થશે એનો સબ્જેક્ટ સમય તમને મળશે તો એમાં જોડાજો. અને ત્યાંના ફેસબુકમાં તમે જોઈન્ટ થઈને રહેજો. એ યુએસએ વૈષ્ણવ સંઘ હોય યા ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ હોય તો તમને બધી માહિતી મળતી રહેશે. ફોર્મ કંઈક રાખ્યું છે આપણે એના માટે, તો ફોર્મ પણ ભરજો, જેથી તમારી વિગત અને તમારું એમાં રહે તો તમને બધા સમાચાર જલ્દીથી મળી શકે. અંતમાં બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, અને અહીંયા આપણે આ ક્રમનો વિરામ આપીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી. દીપેનભાઈ ને રિક્વેસ્ટ કરે કે આશ્રય પદ કે જે લઈ જશે. વલ્લભાધીશ કી જય. દંડ પ્રણામ જય. સૌ આશીર્વાદ. प्रणाम जीजे. आशीर्वाद से सौन्दर्यं निजरुद्गतं प्रकटितं श्रीगुणभावात्मकं गुरुरूपं च पुनस्तदन्तर्गतं प्राविशास्वप्रिये संश्लिष्टोभयो वपौरसमयो कृष्णविया साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिदेयं सदा वल्लभं देयं सदा वल्लभं देयं सदा वल्लभं. વેરી ગુડ. વલ્લભાધીશ કી જય. અને
જે આજ પધારે આપનું આગમન થયું, બહુ આનંદ થયો કે આપે પંકજભાઈ બરાબર બહુ આનંદ આવ્યો, ઘણું શીખવા મળ્યું, વ્યાકરણ પણ ધીરે ધીરે આવડી જશે. અને હવે આપણો આગલો સત્સંગ હવે 30 તારીખનો છે, તો સર્વ વૈષ્ણવને જાહેર આપણે મોકલી દઈશું ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, અને આપણી વેબસાઇટ પણ 50% જેટલી થઈ ગઈ છે નવી, એટલે આ વીકમાં બને ત્યાં સુધી થઈ જશે બધું આપણું અપડેટ, અને નવી વેબસાઇટ પણ આપે જ ઇનોગ્રેટ કરવાની છે, જે બધાને એ વિનંતી, ને સાથે સર્વ વૈષ્ણવને ધન્યવાદ. હા, ચલો બધાને આશીર્વાદ. અહીંયાથી જેટલા બધા દેખાઈ રહ્યા છે બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના. जल्दी जल्दी मिलेंगे अपन और ब्रजभाषा में ही बात करेंगे. आशीर्वाद. मधुराधिपतेरखिलम्